કાલે જે આપણે સ્ટોપ કર્યું હતું ત્યાંથી આગળ વધીએ. આ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. આજે જેટલા બી આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે બધા છોકરાઓ મેઇન્સ પ્લસ યા એડવાન્સ સુધીના જ ક્વેશ્ચન છે. તમારું મેથ્સ સ્ટ્રોંગ હોય, ઈએમઆઈ ની સાથે સાથે મેકેનિક્સ તમારું સ્ટ્રોંગ હોય તો તમને ક્વેશ્ચન સોલ્વ કરવાની મજા આવશે. ઇન્ટિગ્રેશન થોડું ટફર સાઈડનું આવશે એટલે બી ગ્રુપ વાળા એવું લાગે તો ઈ પ્રોબ્લેમમાં ત્યાં અટકી જાય, પછી લખી લે. સમજવામાં ધ્યાન પહેલા આપજો, છેલ્લે નોટ્સ તમને મળી જ જવાની છે, રાઈટ? બટ સમજવામાં આજે ખાસ ફોકસ આપવાનું છે. ક્વેશ્ચન એવો છે, ફાઇન્ડ ઈએમએફ ઇન્ડ્યુસ ઇન રોટેટિંગ ડિસ્ક. આ રોંગ છે. ઇન રોટેટિંગ ડિસ્ક તમને હું પૂછી રહ્યો છું, ઈએમએફ ઇન્ડ્યુસ આવું કઈ ક્વેશ્ચનમાં છે નહીં. તો સાહેબ અહીંયા મેગ્નેટિક ફિલ્ડ તો છે જ નહીં અને તોય તમે ઈએમએફ ઇન્ડ્યુસ પૂછ્યું. હા, એ તો આજે આપણે સમજવાનું છે. માની લો આવી રીતના તમારી પાસે એક આપણે ડિસ્ક લઈ રહ્યા છીએ. આ એક ડિસ્ક છે છોકરાઓ. સોલ્યુશન, આ ડિસ્ક છે જેની રેડિયસ કેપિટલ આર છે. કેપિટલ આર રેડિયસ વાળી એક ડિસ્ક છે. કન્ડક્ટિંગ ડિસ્ક છે એટલે એમાં ઇલેક્ટ્રોન ફ્રી ટુ મૂવ હોય. નો મેગ્નેટિક ફિલ્ડ ઇન ધી રિજિયન લખીને આપ્યું છે છોકરાઓ કે નો મેગ્નેટિક ફિલ્ડ ઇન ધી રિજિયન. ક્યાંય મેગ્નેટિક ફિલ્ડ નથી. આની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે જેનું માસ એમઈ આપ્યું છે, એનો ચાર્જ -E છે. અને ફાઇન્ડ ઇન્ડ્યુસ ઈએમએફ બિટવીન સી એન્ડ પી. આ સેન્ટર સી અને પેરીફેરી પરનો પોઈન્ટ પી, આની વચ્ચે આપણને ઇન્ડ્યુસ ઈએમએફ પૂછ્યું છે. અને તમારી ડિસ્ક ઓમેગા જેટલા એંગ્યુલર વેલોસિટીથી છોકરા રિવોલ્વ થાય છે. આ તમને ઓમેગા અહીંયા આપ્યું છે. આ બી ઓમેગા છે. સી અને પી વચ્ચે પૂછ્યું છે. ચાલો રેડી બધાને? હવે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ નથી તો તમને પહેલા તો એક આપણને ઘા વાગે કે સાહેબ અત્યાર સુધી તમે આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારથી ઈએમએફ આવ્યું એટલે મેગ્નેટિક યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હતું. તમે ઇવન કાલે જે કેસ કરાવ્યા હાફ બી ઓમેગા આર સ્ક્વેર યા હાફ બી ઓમેગા એલ સ્ક્વેર, એમાંય તમે કન્ડિશન કીધી હતી કે રોડ હોય તો એનો એક એન્ડ ફિક્સ હોવો જોઈએ, મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોવું જોઈએ. આજે તમે નવું લાવ્યા કે હરવામાં મેગ્નેટિક ફિલ્ડ ક્યાંય સ્પેસમાં છે જ નહીં છતાં ઈએમએફ આવે. હા આવે. કઈ રીતે જોઈએ? માની લો આ ડિસ્ક ઓમેગા જેટલા એંગ્યુલર વેલોસિટીથી રિવોલ્વ થાય છે તો છોકરાઓ મેટાલિક ડિસ્ક, કન્ડક્ટિંગ ડિસ્ક જ છે. જો અહીંયા લખી નાખો કે ભાઈ છે તો આ કન્ડક્ટિંગ ડિસ્ક. કન્ડક્ટિંગ ડિસ્ક. અચ્છા, આ જે કન્ડક્ટિંગ ડિસ્ક છે એમાં ઇલેક્ટ્રોન ફ્રી ટુ મૂવ હોય. હવે આપણે એક કામ કરીએ, હું તમને કહું તમે બધા આ ડિસ્ક જે ડાયરેક્શનમાં રિવોલ્વ કરે છે એ ડાયરેક્શનમાં આપણે બધા રિવોલ્વ કરવા માંડીએ તો આપણે નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમમાં આવી જઈએ. મારે તમને એમ કેવું છે ટૂંકમાં કે માની લો આ તમારા સેન્ટરથી એક્સ જેટલા ડિસ્ટન્સ પર કોઈ એક ઇલેક્ટ્રોન રહેલો છે ને, આ ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન પર સેન્ટરની ઓપોઝિટ ડાયરેક્શનમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે. mv સ્ક્વેર બાય આર, v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા મૂકું તો એમ આર ઓમેગા સ્ક્વેર, એનું માસ ઓફ ઇલેક્ટ્રોન એમઈ આવશે. એક્સ જેટલા ડિસ્ટન્સ છે એટલે એક્સ ઓમેગા સ્ક્વેર, આવું આપણે લખી શકીએ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. આ તો લાગવાનું જ તે, કોઈ ના ન પડે. બટ હા, સર્ક્યુલર મોશન કરે છે એટલે સેન્ટ્રીપિટલ હોય, એ તો હોય જ. મેં તમે કીધું છે સેન્ટ્રીપિટલ કરતા સેન્ટ્રીફ્યુગલ થી કરીએ તો અન્ડરસ્ટેન્ડિંગ સારું બને. સ્યુડો ફોર્સ લીધો, પણ એની માટે મેં તમને સાથે સાથે એ પણ કીધું કે આપણે બધા એવો વિચાર કરીએ કે આપણે ડિસ્કની સાથે જ રોટેટ થઈએ છીએ તો આપણે એવું કહી શકીએ કે આ અહીંથી એક્સ જેટલા ડિસ્ટન્સે જે ઇલેક્ટ્રોન છે એના ઉપર સેન્ટરની ઓપોઝિટ ડાયરેક્શનમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે. ડ્યુ ટુ ધીસ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઇલેક્ટ્રોન બધા મૂવ કરીને આ પી પોઈન્ટ પર આવશે, પેરીફેરી પર આવતા જશે. માની લો પહેલો ઇલેક્ટ્રોન આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, એમ 5, 10, 15, 20 આવતા ગયા તો ઓટોમેટિકલી સેન્ટર વાળા પોર્શનની અંદર આ સેન્ટરની આજુબાજુ જે વિસ્તાર છે ને ઇલેક્ટ્રોન બચશે જ નહીં તો એ પોઝિટિવલી ચાર્જ થતો જશે. અને પોઝિટિવ ટુ નેગેટિવ ડાયરેક્શનમાં આ ડાયરેક્શનમાં એક ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું.
અને તમારા ઇલેક્ટ્રોન પર તમને ખબર છે ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં અહીંયા એક ઇલેક્ટ્રિક ફોર્સ આવી ગયું, ધેટ ઇઝ ઈ. સાહેબ આ ઇલેક્ટ્રિક ફોર્સ પહેલેથી હશે? અરે ના રે ના, પહેલેથી નહીં હોય. પહેલા કયું ફોર્સ હશે સાહેબ? સૌથી પહેલા સેન્ટ્રીફ્યુગલ. સેન્ટ્રીફ્યુગલ ફોર્સને કારણે જેમ જેમ તમારા કન્ડક્ટિંગ ડિસ્કમાં ઇલેક્ટ્રોન બહાર જતા જાય, પેરીફેરી પર આવતા જાય, એમ સેન્ટર પાસેના વિસ્તારમાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થતો જાય. કારણ કે આ પોઝિટિવ ચાર્જ તો છોકરાઓ ન્યુક્લિયસમાં ફિક્સ હશે, એ તો કઈ મૂવ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં જાય. સેન્ટરના નજીકના એરિયાની અંદર ક્યાંય ઇલેક્ટ્રોન બચશે જ નહીં, કારણ કે બધા બહાર આવી ગયા. એટલે ત્યાં પોઝિટિવ બન્યો. પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું, એટલે ઇલેક્ટ્રોન પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગવા માંડ્યું. જેમ જેમ અહીંયા બહાર ઇલેક્ટ્રોન વધતા જાય, મેં અહીંયા પોઝિટિવ વધતા જાય, એટલે પોઝિટિવ થી નેગેટિવ તરફનું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધતું જાય. એક એવો સમય આવે, હું ન કહી શકું ઇન સ્ટેડી સ્ટેટ, એક એવો ટાઈમ આવશે ઇન સ્ટેડી સ્ટેટ, આપણે એવું કહી શકીએ છોકરાઓ કે આ જે તમારો ઇલેક્ટ્રોન હતો ને એની ઉપર જેટલું રાઇટવર્ડ ડાયરેક્શનમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સ હતું ને, ધેટ ઇઝ એમ ઈ ઇન્ટુ એક્સ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર, એટલું જ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિકલ ફોર્સ હતું, ધેટ ઇઝ ઈ. બે સેમ થઈ ગયું. સર કોણ ઇન્ક્રીઝ થયું? ઇલેક્ટ્રિકલ ફોર્સ ઇન્ક્રીઝ થતા 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 એક સમયે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જેટલું થઈ ગયું. તો આપણે આ બેને કમ્પેર કરી દઈએ છોકરાઓ. ઈ ઇઝ ઇક્વલ ટુ એમ ઈ એક્સ ઓમેગા સ્ક્વેર. અહીંથી તમને ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી ગયું, ધેટ ઇઝ એમ ઈ એક્સ ઓમેગા સ્ક્વેર બાય ઈ. સર આ તો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું, તમે તો ઈએમએફ કરાવી રહ્યા હતા, કાંઈ વાંધો નહીં છોકરો. પણ જે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું ને એ યુનિફોર્મ ના મળ્યું, નોન યુનિફોર્મ મળ્યું. તમે જો તમારું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સ સાથે ચેન્જ થાય છે. ધેટ મીન્સ કે છોકરાઓ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું તો મેં યાદ કરો તમને ફોર્મ્યુલા કીધી હતી કે V ઇઝ ઇક્વલ ટુ ઈડી કહી દેતા હતા. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં બે પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જોતો હોય તો ઈડી, નોન યુનિફોર્મ હોય તો ડીવી ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીઆર કરતા હતા. હા, પછી ઇન્ટિગ્રેટ કરતા હતા. તો એમ કહી દઉં કે આ એક્સ જેટલા ડિસ્ટન્સે તમે છો અને તમે ત્યાંથી આગળ બીજું ડીએક્સ જેટલું ડિસ્ટન્સ જાઓ, તો આ ડીએક્સ જેટલા ડિસ્ટન્સની અંદર પોટેન્શિયલનો ડિફરન્સ ક્રિએટ થાય છે. તો આપણે અહીંયા લખી શકીએ છોકરા કે પોટેન્શિયલ ડિફરન્સ, અચ્છા ટોટલ ઈ કહી દઉં, અહીંયા નાનો એવો જે ડિફરન્સ થયો ધેટ ઇઝ ડીઈ ઇઝ ઇક્વલ ટુ વી નો ધેટ વી ઇઝ ઇક્વલ ટુ ઈડી. અચ્છા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ નથી, ઈ આઈ છે. ડિસ્ટન્સ કેટલું લખી નાખું છોકરા? ડીએક્સ. ડીએક્સ જેટલા ડિસ્ટન્સમાં નાના એવા પોર્શનમાં મેં ઓલમોસ્ટ યુનિફોર્મ માની લીધું અને વી ઇઝ ઇક્વલ ટુ ઈડી કરી નાખ્યું. પણ અહીંયા પીડી આવવા પાછળનું કારણ તમારું આ જે આપણી ડિસ્ક છે એનું રોટેશન છે, મેકેનિકલ એનર્જીથી પીડી આવ્યું. જ્યારે પીડી આવવા પાછળનો કોઝ નોન ઇલેક્ટ્રિકલ હોય ત્યારે એને ઈએમએફ કહેવાય. તો ડીઈ આવી ગયું. ચાલો વેલ્યુ પુટ કરી દો. હું એક કામ કરું ભાઈ, આ ઈ આઈ ને મૂકું. ઈ આઈ કેટલું છે? એમ ઈ એક્સ ઓમેગા સ્ક્વેર બાય ઈ ઇન્ટુ ડીએક્સ. સર મારે તો ટોટલ જોઈ છે, નો પ્રોબ્લેમ. આવી જેટલી બી બેટરી બનશે, અહીંયા એક બેટરી બની, આ પોઝિટિવ ટર્મિનલ, આ નેગેટિવ ટર્મિનલ, બધી ડીઈ બધાનું એડિશન કરશો તો ઈ આવશે. ઇન્ટિગ્રેશન ઓફ ડીઈ, લિમિટ ક્યાંથી ક્યાંની લેશો? 0 થી r ની લિમિટ લેશું. તો છોકરાઓ અહીંયા એમ ઈ બાર ઓમેગા સ્ક્વેર બાર અપોન ઈ બાર ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ આવે, લિમિટ 0 થી r મૂકી દઈએ તો અહીંયા તમારી પાસે ઈએમએફ આવી જશે છોકરાઓ, એમ ઈ ઓમેગા સ્ક્વેર એક્સ ડીએક્સ નું એક્સ સ્ક્વેર બાય 2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો r સ્ક્વેર બાય 2 ઈ આવી ગયું. ધેટ ઇઝ યોર ઇન્ડ્યુસ ઈએમએફ. In the absence of external magnetic field, magnetic field નહોતું તોય EMF induce થયું. એટલે સાહેબ તમે આમાં ઈ કહેવા માંગો છો કે અમે ગામમાંથી એક આયરનની ડિસ્ક લઈ આવીએ, અમે એને હાથમાં રાખીને ફેરવવા માંડીએ તો ત્યાં EMF ઇન્ડ્યુસ થાય એવું તમે કહેવા માંગો છો? હું કહું હા, એવું જ કહેવા માંગુ છું. તમે કરેક્ટ સમજ્યા સાહેબ? તો અમને શોર્ટ લાગવો જોઈએ. શોર્ટ કેમ નથી લાગતો અમને? એની પાછળનું કારણ કહું. માની લો ઈએમએફ એટલે પીડી ક્રિએટ થયો. તમે અહીંયા વિચાર કરો, એમઈ એટલે શું? માસ ઓફ ઇલેક્ટ્રોન. માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું થાય? 9.1 ઇન્ટુ 10⁻³ થાય. હા સર. ઓમેગા, તમારી ઓમેગા કેટલી ઓમેગા થી તમે ફેરવી ગયો? 5 રેડિયન પર સેકન્ડ, 10 રેડિયન પર સેકન્ડ, એની એક વેલ્યુ છે. એનાથી વધારે તમે નહીં કરી શકો.
રેડિયસ ઓફ ડિસ્ક કેટલી લાર્જ 1 કિલોમીટરની થોડી તમે કઈ રેડિયસ રાખી શકો. એવી મોટી ડિસ્ક કોણ રાખવાના? તમારે 1 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર એવી કંઈક ડિસ્ક રાખવાના. ઓકે, નો પ્રોબ્લેમ. અપોન 2. ઓકે, ઈ એટલે શું? ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન 1.6 ઇન્ટુ 10⁻⁻19. આને સિમ્પ્લિફાય કરો તો અહીંયા 10⁻−12 વધે છે. તમે છોકરા ઓમેગા કે આર એવી સેટ જ ન કરીએ ગો કે 10⁻−12 વાળી ડિજિટ 10 ના પાવરમાં આવી જાય. ધેટ મીન્સ કે ઈએમએફ નેગ્લિજિબલી સ્મોલ છે, વેરી સ્મોલ છે આ ઈએમએફ ની વેલ્યુ. બટ યસ, ત્યાં ઈએમએફ આવે છે ઇન ધી એબ્સન્સ ઓફ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. ઈએમએફ મળે જ છે, પણ તમને ફીલ એટલા માટે નહીં થાય કદાચ, કારણ કે આની વેલ્યુ વેરી સ્મોલ છે. એટલે આપણે જનરલી નેગ્લેક્ટ કરતા હોઈએ છીએ. જનરલી તો ખબર પડી ભાઈ? બધાને રેડી? મેગ્નેટિક ફિલ્ડ છે નહીં, છતાંય તે આપણે સેન્ટર સી અને એની પેરીફેરી વચ્ચેના પોઈન્ટ પર ઈએમએફ મેળવ્યું. હેલો સર. હા ભાઈ. સર આ ડીઈ બરાબર ઈ ઇન્ડ્યુસ ઇન્ટુ ડીએક્સ કેવી રીતે લખ્યું? ફરીથી કહો ને સર, સમજાવો. જો આવી રીતનું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું તો આ બે પોઈન્ટ વચ્ચેનો પીડી, એ અને બી વચ્ચેનો પીડી વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ ઈડી નહોતા લખતા બેટા આપણે? પણ નોન યુનિફોર્મ હોય આ ઇલેક્ટ્રિક ફિલ્ડ, અહીંયા નોન યુનિફોર્મ છે કેમ ખબર પડી? તારો ઇલેક્ટ્રિક ફિલ્ડ જો એક્સ સાથે વેરી કરતું જાય, જેમ એક્સ વધતું જવાનું એમ ઈ ઇન્ક્રીઝ થતું જવાનું. તો નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય આવી રીતનું આમ, જો જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એકબીજાને પેરેલલ નથી, અને હું તને આ એ અને બી વચ્ચે કહું તો આપણે આવું ભણ્યા હતા, વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીઆર, લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. બીજું ચેપ્ટર ભૂલાઈ ગયું છે ભાઈબંધ. પેલા સ્મોલ માટે ઈ ડોટ ડીઆર કર્યું, પછી ઇન્ટિગ્રેટ કર્યું. ખબર પડી? ઓકે, ચાલો હવે આપણે હા ભાઈ નીચે ક્યાં લીધું? રાઈટ વર્ડ લીધું. તો આમ રોટેટ થા, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એ ભલામણ તું આમ રોટેટ થતો તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઈ સ્યુડો ફોર્સ છે. સ્યુડો ફોર્સની ડાયરેક્શન તારું એસેલરેશન જે હોય એની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. ફરીથી આગળના કયા ક્વેશ્ચનમાં આપણે ડિસ્ક લીધી હતી? આગળ રોડ લીધો હતો, તો રોડમાં ઇલેક્ટ્રોન બધા ઓટોમેટિકલી એક છેડે વ્યાજ જતા હતા. ત્યાં મેગ્નેટિક ફિલ્ડ હતું, અહીંયા ક્યાં મેગ્નેટિક ફિલ્ડ છે? ત્યાં બધી જગ્યાએ એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હતું, અહીંયા ક્યાં છે? ખબર પડી? હે આની પછી ડિસ્ક આવે છે, એમાં બે લઈશું. હજી ડિસ્ક જ છે, બરાબર છે. હજી આ ક્વેશ્ચન, ચાલો આ ક્વેશ્ચન શરૂ કરીએ. આ ક્વેશ્ચન છે એના ઉપરનું, એમાં હવે પ્યોર રોલિંગ ને સાથે સાથે લાવશું. હું તમને કહું, ઈએમએફ ઇન્ડ્યુસ ઇન રોટેટિંગ ડિસ્ક. હા બોલ ભાઈ રાજકોટ ગુરુકુળ. EMF induce in rotating disc. હેલો સર. હા ભાઈ. સર તમે લાસ્ટ ક્વેશ્ચનમાં બેટરીનો ઈએમએફ દર્શાવ્યો હતો, જેમાં હાઈ પોટેન્શિયલ સેન્ટર તરફ અને લો પોટેન્શિયલ પેરીફેરી તરફ હતો, એ કેવી રીતના આવ્યું સમજાવો ને. આ લા ભાઈ સેન્ટર પાસે પોઝિટિવ થયું ને પી પાસે નેગેટિવ થયું, તમારે શું કરવાનું? તો જો ને, તો સેન્ટર પાસે પોઝિટિવ ને સામે નેગેટિવ. મેં આમાં કઈ એમ નથી કર્યું થંબ ટુવર્ડ વેલોસિટી ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે જ નહીં એમ કહું છું. તો ક્યાંથી એવું ચેક કરવાનું આવે? તમને મેં એક્સપ્લેન કર્યું, ઓલાને કેમ ડી કેમ આવ્યું ખબર જ ન પડી, તો એટલા માટે મેં કીધું કે ભાઈ અહીંયા આવી નાની એવી બેટરી વિચાર કરો, આવું કરતા છે. બીજું કઈ એમાં છે જ નહીં. જેટલું તમને ક્લેરિટી જૂના કોન્સેપ્ટ યાદ હોય એટલું તમને ઈઝી પડે.
હવે આની આ વસ્તુ પાછી હજી એકવાર રિવાઇઝ થવાની છે આ ક્વેશ્ચનની અંદર, આ ટૂંકમાં થિયરીની અંદર. That is EMF induced in uniform magnetic field. હવે EMF induced in rotating disk, અને છોકરાઓ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બી હશે અહીંયા. માની લો આવી રીતના એક ડિસ્ક હું લઈ લઉં છું, છોકરાઓ ડિસ્ક છે, અને ઈ આ એક્સિસ ની અબાઉટ રિવોલ્વ કરે છે. ઓમેગા ત્યાં આ ડિસ્ક છે, કોઈ લૂપ બૂપ નથી, જોજો જરાક પાછળ. That is your conducting disk. Conducting disk. અને ડાઉનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. હું કીધું છું કે આવી રીતના ડાઉનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇક્વિડિસ્ટન્સ છે, એકબીજાને પેરેલલ છે, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. કીધું અહીંયા કે બી તમારું યુનિફોર્મ છે, અને આ એક્સિસ ને બાઉટી રોટેટ થાય છે. મારે EMF જોઈએ છે કોની વચ્ચેનું? અચ્છા, અહીંયા સી કીધું, અહીંયા પોઈન્ટ પી કીધું. મેઇન વાત સાંભળો સાંભળો સાંભળો. સી પોઈન્ટ જે છે ને એને હું ફિક્સ કહી દઉં છું, લખી નાખજો તમે. સી તમારું ફિક્સ છે. ઓકે સર, ચાલો નો પ્રોબ્લેમ. હવે હું તમને અહીંયાનો સાઈડમાં ટોપ વ્યૂ બતાવું છું. કેમ? કારણ કે અહીંયા હવે આ રિવોલ્વ કરે છે, તો સાહેબ આની અંદર ફ્રી ઇલેક્ટ્રોન તો હશે, હશે ને? તો સાહેબ ઇલેક્ટ્રોન પર સેન્ટ્રીફ્યુગલ હવે નહીં લેવાનું, ઓલા કેમ ક્વેશ્ચન કર્યો? લેવાનું ને, લે તમ તારે. આપણે લઈએ સેન્ટ્રીફ્યુગલ. સાહેબ અત્યાર સુધી કોઈ અત્યાર સુધી ડિસ્ક આવી જ નહોતી, અત્યાર સુધી રોડ આવ્યો હતો, તમારે કેમ લેવું ભાઈ? સાહેબ રોડ આવ્યો તો રોડમાં ફ્રી ઇલેક્ટ્રોન પર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ન લેવાય. પણ ત્યાં બતાવો ઓલરેડી ઇલેક્ટ્રોન પર સાથે સાથે QVB નામનું મેગ્નેટિક ફોર્સ લાગતું હતું, અને અહીંયા તે લીધું તો એ નેગ્લિજિબલ આવ્યું. એ તો સમજવાની વાત છે, એટલે તો ક્વેશ્ચન કરાયો. અહીંયા હું લઈશ, હાલો તમને શોખ છે લઈ લઈ, કાંઈ વાંધો નહીં, આપણે પ્રૂવ કરીએ. હું આનો ટોપ વ્યૂ તમને દેખાડું છું. અહીંયા ટોપ વ્યૂ. તો આપણે અહીંયા આવી રીતનો ટોપ વ્યૂ હું આમ ડ્રો કરું છું. આવી રીતનો આપણે એને જરાક ટોપ વ્યૂ મેં ડ્રો કર્યો છે. તમને ખબર જ છે કે ભાઈ અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આમ ડાઉનવર્ડ છે, રિયલમાં ઇનવર્ડ હશે. આ તમારું સેન્ટર જે મેં કીધું છે છોકરાઓ ફિક્સ છે, બધી જગ્યાએ ડિસ્ક છે. આ જે છે ડેટ ઇઝ યોર રેડિયસ R. અચ્છા, આ ડિસ્ક આ ડાયરેક્શનમાં છોકરાઓ ઓમેગા એન્ગ્યુલર વેલોસિટી રિવોલ્વ થાય છે. અચ્છા, અહીંથી ઉપરથી જો મેગ્નેટિક ફિલ્ડ આમ ડાઉનવર્ડ, આ હોરિઝોન્ટલ પ્લેનમાં ડાઉનવર્ડ, આનો ટોપ વ્યૂમાં કીધો તો ઇનવર્ડ થઈ ગયું છોકરો. તો અહીંયા બધી જગ્યાએ તમારું મેગ્નેટિક ફિલ્ડ હું શો કરી દઉં, ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. મેં કીધું છે પાછું કે આ બધું જે ભણાવી રહ્યો છું એ ત્યારે જ વેલિડ છે જ્યારે તમારું મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોય, અધરવાઇઝ એ વેલિડ નથી. એ જોજો પહેલા. ઇનવર્ડ 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 ઇનવર્ડ. ચાલો હવે સાહેબ આની આગળમાં તમે સેન્ટ્રીફ્યુગલ લીધું તો અહીંયા લ્યો લ્યો ને યાર, પણ તમને સમજાય જાય જેનું એક થોડાક બેઝિક થી ઉપર લેવલ છે એ કે સાહેબ હાલ આપણે તે પહેલા તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ મારે કઈ ડાયરેક્શનમાં લેવું તમને આવડવું જોઈએ છોકરા, બરાબર છે. મેં કીધું એમ કે લેક્ચર શરૂ કર્યો ને ત્યારે જ મેં કીધું હતું મિકેનિક્સ છે જૂનું, હજી તો આગળ કેવા જબરજસ્ત ક્વેશ્ચન આવશે, પ્યોર રૂલિંગ, બધું તમને રોટેશનલ મોશન, વર્ક એનર્જી, પાવર, NLM બધું ક્લિયર હશે તો જ આજના ક્વેશ્ચન થશે. કારણ કે આજના ક્વેશ્ચનમાં મારે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ન સમજાવવાનું, તો BBL જ થવાનું, I = E/R થવાનું. આજનામાં ક્યાંય આપણે આ ચેપ્ટરનો પોર્શન આવવાનો જ નથી.
બધું જૂનું આવવાનું છે. તો પહેલા તો હું ડિસ્કની સાથે આમ રોટેટ થવા માંડું. કન્ડક્ટિંગ ડિસ્ક હોય તો હું એવો વિચાર કરી લઉં કે સેન્ટરથી એક્સ જેટલા ડિસ્ટન્સ પર આ એક મેં ઇલેક્ટ્રોનનો વિચાર કર્યો. ઈ ઇલેક્ટ્રોન પર આ ડાયરેક્શનમાં ડેફિનેટલી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે. ક્યારે લાગે? તમે બધા બેચ ઉપર બેઠા બેઠા એમ ન કહી શકો. તમારે તમારી જાતને એવું વિચાર કરવું પડે કે હું આમ રોટેટ કરું છું, હું ડિસ્કની સાથે આમ જાઉં છું, મારું સેન્ટ્રીપિટલ એસેલરેશન આ સાઈડ છે. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ધેટ ઇઝ સ્યુડો ફોર્સની ડાયરેક્શન. તમારું એસેલરેશન જે ડાયરેક્શનમાં હોય એની ઓપોઝિટમાં હોય એટલે આઉટવર્ડ થઈ ગયું. અને એની ફોર્મ્યુલા તમને ખબર છે, mx ω². ઓકે, ધીમે ધીમે તમને સમજાય. એ સર આમાં તો મેગ્નેટિક ફોર્સ છે. હાલો પેલા મેગ્નેટિક ફોર્સ લઈ લો. તો ભાઈ આ ઇલેક્ટ્રોન ક્યાં જતો હશે? તો કે ભાઈ આખી આખી ડિસ્ક એન્ટી ક્લોકવાઇઝ રિવોલ્વ કરે તો ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ રિવોલ્વ કરતો હોય તો ઇલેક્ટ્રોનની વેલોસિટી ઉપર હોય. આ સર હોય, આ સમયે ઉપર હોય, હંમેશા ઉપર ન હોય. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ. સોરી, ઈ શું કર્યું? અરે ક્યુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર બેટા. મૂવિંગ ચાર્જ in uniform magnetic field, QVB force લાગે. thumb toward velocity, fingers toward magnetic field, palm. અરે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન. તો આમ તો that means કયા ડાયરેક્શનમાં તમારું મેગ્નેટિક ફોર્સ બી આવ્યું, that is EVB. ઓકે, નો પ્રોબ્લેમ સર. બે તો આ બંને ફોર્સ સેન્ટ્રીફ્યુગલ એઝ વેલ એઝ મેગ્નેટિક, એ બંને ફોર્સની વિશ એવી જ છે કે ઇલેક્ટ્રોન બધા તમારા બહારની બાજુ જાય, ઇલેક્ટ્રોન બહારની બાજુ જાય, ઇલેક્ટ્રોન બહારની બાજુ જાય. તો ઓટોમેટિકલી સેન્ટર પાસે તમને ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થાય. એટલે અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ. અને છોકરાઓ પોઝિટિવ ટુ નેગેટિવ ડાયરેક્શનમાં તમારું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી જાય અને ઇલેક્ટ્રોન પર તમારા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, તમારા એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગે, ધેટ ઇઝ EE. ધીમે ધીમે ઇલેક્ટ્રોન આ ટૂંકમાં રિવોલ્વ કરતું જાય, ઇલેક્ટ્રોન ઓલી સાઈડ જતા જાય, અહીંયા પોઝિટિવ બનતો જાય, પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધતું જાય. એક એવો ટાઈમ આવે કે હવે જે ઇલેક્ટ્રોન હશે, ઇલેક્ટ્રોન ઉપર જેટલું આઉટવર્ડ સેન્ટ્રીફ્યુગલ અને મેગ્નેટિક ફોર્સ છે એટલું જ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિકલ ફોર્સ છે. તો ઇન સ્ટેડી સ્ટેટ હું લખી શકું છું કે ભાઈ ઇન સ્ટેડી સ્ટેટ આપણે કહી શકીએ કે આ ઇલેક્ટ્રોન પર જેટલું આ ડાયરેક્શનમાં ઈ ફોર્સ છે એટલું જ આ ડાયરેક્શનમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે અને એટલું જ મેગ્નેટિક ફોર્સ છે. આપણે ન લખી શકીએ છોકરો, આ ટૂંકમાં તમારું ઇલેક્ટ્રોન છે. તો EEI ઇઝ ઇક્વલ ટુ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ મેં અહીંયા લખેલું છે mx ω² અને પ્લસ EVB. પણ મારે જોવું પડે કે V ખરેખર EV આ ઇલેક્ટ્રોનને બહુ રિવોલ્વ કરે છે, એ કઈ થોડું લિનિયર મોશન કરે છે, એ તો યાર સર્ક્યુલર મોશન કરે છે. તો સર્ક્યુલર મોશનમાં મારે V નો રખાય ને, V ની જગ્યાએ x જેટલા ડિસ્ટન્સે છે, r જેટલા ડિસ્ટન્સ રહેતો તો V ઇઝ ઇક્વલ ટુ r ω લખતો હતો, અહીંયા x ω આવે ઇન્ટુ B. તો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન mx ω² પ્લસ EXB ω અપોન E. અચ્છા, તમારું અગેન ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ x સાથે ચેન્જ થાય છે. જો તમારું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ x સાથે વેરી થતું હોય તો હું લખી શકું ઇન નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. મેં નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે આપણે આવું ભણ્યા હતા છોકરાઓ, dV ઇઝ ઇક્વલ ટુ ખરેખર માઇનસ E.dr. મેં એવું કીધું હતું માઇનસ એટલા માટે આવે કે ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિક્રીઝ થઈ છે. તો હું તમને એમ કહી દઉં કે તમે છોકરાઓ અહીંયા આપણે માની લો x જેટલા ડિસ્ટન્સ થી તમે આ x જેટલા ડિસ્ટન્સ થી dx જેટલા આગળ જાઓ તો આટલા નાના એવા રિજિયન ની અંદર તમારું મેગ્નેટિક ફિલ્ડ ખરેખર બધામાં નોન યુનિફોર્મ જ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. આટલા નાના એવા રિજિયન પૂરતું હું યુનિફોર્મ માની લઉં તો V ઇઝ ઇક્વલ ટુ ED એપ્લાય કરી શકું, પણ V નહીં, નાનું એવું રિજિયન છે એટલે dV, અને D નહીં છોકરાઓ dx. તો હું એનું કહી દઉં કે ભાઈ E ઇન્ટુ, અચ્છા બેની ડાયરેક્શન સેમ છે એટલે આપણે આને લખી શકીએ છોકરાઓ
that dv is equal to e dr cos 0. સર માઇનસ હુકમ કાઢી નાખ્યું? અરે કહું તો છું માઇનસ એટલા માટે લખતા હતા કે ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ડિક્રીઝ થાય છે. મને ખબર જ છે ડિક્રીઝ થાય છે તો ક્યાં વાત આવવાની યાર. તો dv is equal to e dr. અચ્છા e નથી, ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ વાળી વાત છે. ચલો ભાઈ dv, તો એને અકોર્ડિંગ અહીંયા હું de કહી દઉં કારણ કે pd જ આપણું emf છે. ei પાછળથી મૂકીએ mx ઓમેગા સ્ક્વેર બાય e. તો પહેલા mx ઓમેગા સ્ક્વેર બાય e પ્લસ e કેન્સલ xb ઓમેગા, e કેન્સલ xb ઓમેગા ઇન્ટુ dx. dr ની જગ્યાએ dx, આ de થયું. તો e ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ de કરી નાખીએ આપણે. સર આવી લિમિટ ક્યાંથી ક્યાં લેશું? તો કે આ બધી વસ્તુ થશે આખે આખા આર રેડિયસ ઉપર. તો 0 થી કેપિટલ આર, 0 થી કેપિટલ આર. ચલો આપણે છોકરાઓ અહીંયા મલ્ટીપ્લાય કરીએ તો m ઓમેગા સ્ક્વેર બાય એઝ ઇટ ઇઝ x dx નું ઇન્ટિગ્રેશન શું થશે? x સ્ક્વેર બાય 2, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો r સ્ક્વેર બાય 2 પ્લસ b ઓમેગા એઝ ઇટ ઇઝ, b ઓમેગા એઝ ઇટ ઇઝ x dx નો અગેન શું થશે? x સ્ક્વેર બાય 2, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો છોકરાઓ r સ્ક્વેર બાય 2. ચાલો તો ફાઇનલી તમારી પાસે emf આવી ગયું, that is m ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર upon 2e પ્લસ b ઓમેગા r સ્ક્વેર બાય 2. અચ્છા હમણાં જ મેં આગળ નો કીધું કે આ m ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર બાય 2e, અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. that is m means mass of electron, 10 raised to minus 31 નો પાવર, ડિનોમિનેટરમાં 10 raised to minus 19. આ તો છોકરો નેગ્લિજિબલ છે, આ તો નેગ્લિજિબલ છે યાર emf. તો ફાઇનલી આપણી પાસે આવી ગયું E is equal to half b omega r square. તો છોકરાઓ ચાહે તમારી પાસે રોટેટિંગ ડિસ્ક હોય, ચાહે તમારી પાસે રોટેટિંગ રોડ હોય, ચાહે તમારી પાસે રોટેટિંગ વ્હીલ હોય, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય અને એક એન્ડ ફિક્સ્ડ હોય, તો E is equal to half b omega r square. હું બહુ ઘણું બધું બોલ્યો. વ્હીલ હોય, ડિસ્ક હોય, રોડ હોય, ત્રણેય કન્ડિશન એક એન્ડ ફિક્સ્ડ હોય. ડિસ્ક હોય તો એમાંય તે એનો સેન્ટર પોઈન્ટ ફિક્સ છે અને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય તો હાફ બી ઓમેગા આર સ્ક્વેર. તો હવે જે મોલાએ પ્રશ્ન કર્યો તો પહેલા કેમ નહોતા લીધા? લીધું તોય હું કાંડો કાઢ લીધું, નેગ્લેક્ટ કર્યું. તો સમજાવવા માટે છે કે ખરેખર આ પ્રોસેસ ત્યાં થાય જ છે પણ આપણે એને નેગ્લેક્ટ કરીએ છીએ. ક્યારેય તમને કોઈ પૂછે તો તમને આઈડિયા હોવો જોઈએ કે એવું જરૂરી નથી કે ભાઈ ડિસ્કમાં મેગ્નેટિક ફિલ્ડ હોય તો જ EMF ઇન્ડ્યુસ થાય. તો આને ભાઈ યાદ રાખશો. તો કોક કેમ કે સાહેબ એ સાહેબ તમને સી અને પી વચ્ચે પૂછ્યું હતું ને, સી અને પી વચ્ચે કીધું હતું સાહેબ, તો તમે શું કહો ડિસ્ક બિસ્ક ન લેવાય, ડિસ્ક ને એક આર આમ ટૂંકમાં એક રોડ થી કનેક્ટ કરી દો અને રોડ માટે તમે લઈ લો, રોડમાં એનો એક એન્ડ ફિક્સ થઈ ગયો કારણ કે તમે સી ને સાહેબ ફિક્સ કર્યો તો એક એન્ડ ફિક્સ, આર લેન્થ નો રોડ, તો હાફ બી ઓમેગા સ્ક્વેર. આવું કહી દઈએ તો હાલે? હા હાલે, એ જ કરવાનું છે. કે ડિસ્કનું વ્હીલમાં મેં શું કીધું હતું, આખા વ્હીલનું એ રોડ બરાબર જ થયું. ડિસ્કમાં તે જે બે પોઈન્ટ વચ્ચે કે એ બે પોઈન્ટ વચ્ચે તમારે એક રોડ વિચારી લેવાનો છે. હવે હું કામ વિચારવાનું? પૂરું તો કરી દીધું કે રોડ જેવું જ આવે તો હવે રોડ વિચારી શકતું જે ઈ રોડ માટે આવે. હવે સમજી લો આખી ડિસ્ક છે જ નહીં, આ આર લેન્થ નો એક રોડ રોટેટ કરે છે, હાફ બી ઓમેગા સ્ક્વેર આવે. ચાલો આ ક્વેશ્ચન આપણે અહીંયા આખે આખું સમજીએ. ફાઇન્ડ, એક તમારી પાસે હોરિઝોન્ટલ રફ સરફેસ છે છોકરો, હોરિઝોન્ટલ રફ સરફેસ, ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, કંડક્ટિંગ ડિસ્ક છે, ડિસ્ક આપી છે, ડિસ્ક કંડક્ટિંગ ડિસ્ક છે મારા વાલાઓ, જોજો કંડક્ટિંગ ડિસ્ક છે, અને એક આવી રીતના પ્યોર રોલિંગ થઈ રહ્યું છે. કેમ ખબર પડી પ્યોર રોલિંગ? V is equal to R omega આપ્યું છે તો V is equal to R omega, that means pure rolling. અને હોરિઝોન્ટલ રફ સરફેસ છે
અને તમને અલગ અલગ પોઈન્ટ ઓ અને સી વચ્ચે, ઓ અને એ વચ્ચે, સી અને એ વચ્ચે આ બધા પોઈન્ટ પાસે તમને એને ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછ્યું છે. હું એક કામ કરું, પાછળની સ્લાઇડમાં જોયો જાઉં, કારણ કે તો જ મને વ્યવસ્થિત સ્પેસ મળશે અને બધું હું ત્યાં ડ્રો કરી શકીશ. આવી રીતનો કેસ છે છોકરાઓ, કે અહીંયા તમારી પાસે આમ હોરિઝોન્ટલ એક રફ સરફેસ છે, કીધેલું છે કે ભાઈ આ રફ છે, એના ઉપર આપણે આવી રીતના એક રોટેટિંગ ડિસ્ક છે, આવી રીતની આ રોટેટિંગ ડિસ્ક છે. બધા એના પોઈન્ટ્સ આપણને કહી દીધા છે, હું જોઈ લઉં પાછળ. ઓ એ બી સી ડી આવું છે છોકરાઓ. આ પોઈન્ટને ઓ કીધું છે, આને ઓ, આ પોઈન્ટ એ, આ બી, આ સી, આ ડી. બધી જગ્યાએ તમારી પાસે ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, આમ આમ આમ. આ કોઈ છોકરાઓ કોઇલ નથી, આ ડિસ્ક છે, એટલે અહીંયા આવી રીતના હું મેટર બલ્ક રાખી દઉં બધી જગ્યાએ છે છોકરાઓ. આ તમારું રફ હોરિઝોન્ટલ સરફેસ છે. ઓકે, નો પ્રોબ્લેમ સર. આખું ડિસ્ક આ ડાયરેક્શનમાં ઓમેગાથી રિવોલ્વ થાય છે, અને તમને કહી દીધું છે વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા છે. આ જે છે આ કેપિટલ આર આપી દીધું છે, એટલું ડિસ્ટન્સ, રેડિયસ કેપિટલ આર. વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. મને રફ હોરિઝોન્ટલ સરફેસ કીધી. તમને ખબર છે કે પ્યોર રોલિંગ માટે કઈ રફ હોવું જરૂરી નથી, આપણે ભણી ગયા છીએ. પણ અહીંયા તો રફ હોરિઝોન્ટલ સરફેસ છે, અને તમને એમ કીધું છે કે વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા છે, તો આર ઓમેગા તો જ આપ્યું હોય ભાઈ કે જો પ્યોર રોલિંગ થતું હોય. અચ્છા, પ્યોર રોલિંગ થાય છે, યાદ કરો આ પાર્ટિકલ પાસે શું હોય છે, ઓ પાર્ટિકલ છે, ઓ પાસે ટૂંકમાં આમાં તમારા સી પાસે એક હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં v વેલોસિટી હોય, બાકી ઓ પાસે હોરિઝોન્ટલમાં v હોય અને આમ રોટેટ થઈ તો આ ડાયરેક્શનમાં આર ઓમેગા હોય. મેં એવું કીધું છે કે વી અને આર ઓમેગા સરખું. ધેટ મીન્સ કે જે પાર્ટિકલ આખી ડિસ્કનો જે પાર્ટિકલ તમારી રફ સરફેસ સાથે કોન્ટેક્ટમાં આવે છે એ સ્ટેશનરી છે. જો આ સ્ટેશનરી નો હોય, કાં તો આગળ જાય કાં તો પાછળ જાય, તો એ સ્લાઇડિંગ નો કેસ આવી ગયો, રોલિંગ નો આવ્યું. પ્યોર રોલિંગ માટે તો એ સ્ટેશનરી હોવું પડે. પછી મેં કીધું તું બી જે છે યાદ કરો, બી પાર્ટિકલ ધેટ ઇઝ યોર ફાસ્ટેસ્ટ પાર્ટિકલ, એની પાસે ટ્રાન્સલેશનલ મોશન ને અકોર્ડિંગ વી રાઇટવર્ડ હોય. રોટેશનલમાં આર ઓમેગા રાઇટવર્ડ, બટ આર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી છે, તો 2v. આની પાસે √2v, આની પાસે √2v. હવે પ્રૂવ કરાવ્યું હતું. તો હવે હું આમાં ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, તો પહેલા આપણને છોકરા હું પૂછી રહ્યો છું તમને કે ઓ અને સી વચ્ચેનું મારે ઇન્ડ્યુસ ઈએમએફ જોઈ છે. અચ્છા સર, ડિસ્ક માટે ભણ્યા તો ખરી, હાફ બી ઓમેગા આર સ્ક્વેર. ડિસ્કમાં ગમે રોડ બનાવી લેવાય. હાલો, ઓ સી વચ્ચે પૂછ્યો તો એક કામ કરું, હું ઓ સી ને એક રોડ આ લાઈન ને કનેક્ટ કરી દઉં, તો આ આર લેન્થ વાળો એક રોડ થઈ ગયો. ઓકે સર, હાલો એ કરી શકાય. પણ એમાં એક કન્ડિશન હતી, બે કન્ડિશન હતી. એક તો રોડ હોય કે ડિસ્ક હોય, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોવું જોઈએ. આ છે સર, એક એન્ડ ફિક્સ્ડ હોવો જોઈએ. તો છોકરાઓ આ ઓ પોઈન્ટ જ્યારે આખી ડિસ્કનો જે કોઈ પોર્શન ગ્રાઉન્ડ સાથે તમારી હોરિઝોન્ટલ સરફેસ સાથે કોન્ટેક્ટમાં આવશે, તો સ્ટેશનરી જ થયો ને, એ તો રેસ્ટ પર જ થયો, એ તો ફિક્સ થયો, એ ક્યાં મૂવ કરે છે એમ કહી શકીએ. તો એમાંથી પાસ થતી એક્સિસ ને હું ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન કહી શકું. આવું આપણે સમજ્યા હતા, ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન.
પ્યોર રૂલિંગ વખતે જ આપણે લઈ શકતા હતા, કારણ કે આ પાર્ટિકલ હોરિઝોન્ટલ સરફેસની રિસ્પેક્ટમાં સ્ટેશનરી છે યાર. એમાંથી પાસ થતી એક્સિસ તમે સમજી લો, કારણ કે અત્યાર સુધી એક એન્ડ ફિક્સ કરતો હતો, ફિક્સ એન્ડ કરીને એમાંથી એક્સિસ પાસ થતી હતી, એની અકોર્ડિંગ રિવોલ્વ કરતો હતો. તો હવે તમને ઓસી પૂછ્યું તો આખી આખી ડિસ્ક ગઈ મય. તમે સમજી લો ને કે ભાઈ આ રે આ એક્સિસ, આ ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન ને એને અકોર્ડિંગ આ રીતનો એક આર લેન્થનો રોડ છે, આર લેન્થનો રોડ. તો શું આવે ફોર્મ્યુલા? તો કે E ઇઝ ઇક્વલ ટુ સાહેબ હાફ બી ઓમેગા, અને આ રોડની લેન્થ કેટલી આર, તો હાફ બી ઓમેગા આર સ્ક્વેર. પૂરું. સર એમાં કયો હાઈ પોટેન્શિયલ કયો? આમ સમજો, આ એક્સિસ ને બહુ રોડ આમ રિવોલ્વ કરે છે, આમ કઈ વાંધો નહીં, તો આ એક્સિસ ને બહુ આમ રિવોલ્વ કરે. સર કયો હાઈ પોટેન્શિયલ કયો લો પોટેન્શિયલ? વેરી કોમન થિંગ હિયર. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર ગઈ. સી હાઈ પોટેન્શિયલ હે, ઓ લો પોટેન્શિયલ હે. તો તમને આવી રીતનો એક તમારે રોડ બનાવવાનો હતો, રોડ બનાવવાનો હતો આમ, જેમાં આ હાઈ પોટેન્શિયલ આ લો પોટેન્શિયલ થઈ ગયું, અને ઈ ઓસી થઈ ગયું, ઈ ઓસી. બેટરી બની ગઈ છોકરા. સાહેબ આવું ખરેખર બેટરી હોય? ના હોય. હવે આ તો મેં દેખાડી છે ખાલી. માની લો બીજું હું તમને કહું કે ઈ ઓ એ વચ્ચેનું ઇન્ડ્યુસ ઈએમએફ કેટલું છે. ચાલો ઓ અને એ. સાહેબ રોડ બનાવીને કામ હલાવી ગયા, અને હલાવી ગયા મેં હજી ઈઝી જ રાખ્યું છે, કારણ કે ઓ એ માં ઓ તો તમારો ફિક્સ એન્ડની જેમ જ બિહેવ કરશે, અને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, તો કાંઈ વાંધો નહીં સર. ઓ અને એને કનેક્ટ કરતી એક લાઈન ડ્રો કરી નાખું ચાલશે. આ રહી આવી રીતનો એક આ રોડ બની લઈ લો સાહેબ. આ રોડની લેન્થ કેટલી થશે? √2r થશે બેટા. આ આર તો √2r થશે. હા, તો સર ફોર્મ્યુલા બોલો. હાફ બી ઓમેગા. ઓ એ એક રોડ થઈ ગયો જેનો ઓ એન્ડ ફિક્સ છે અને આમ રિવોલ્વ કરે છે, તો હાફ બી ઓમેગા આર ની જગ્યાએ બેટા √2r નો સ્ક્વેર આવશે. ધેટ મીન્સ કે આ બી ઓમેગા આર સ્ક્વેર આવશે. હા સર. સર કયો હાઈ પોટેન્શિયલ ને કયો લો પોટેન્શિયલ? હાલો ચેક કરી જોઈ લઈએ. માની લો આટલા પોર્શન ને હું જવા દઉં છું. આમ રોડ, આખો રોડ આમ રોટેટ કરતો હોય તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ. એ હાઈ પોટેન્શિયલ પર હશે ને સી લો પોટેન્શિયલ હશે. ઈ ઓસી આવી ગયું, સોરી ઓ એ આવી ગયું. એ ઓકે હોય. હવે હું એમ તમને કહું કે ત્રીજું ભાઈ તમે મને ઈ સી એ કયો, સી અને એ વચ્ચે કાંઈ વાંધો નહીં સર. સી અને એને કનેક્ટ કરતી એક લાઈન દોર નાખો. સી અને એને કનેક્ટ કરતી એક લાઈન દોર નાખો. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. અચ્છા, સી અને એ માં ક્યાંય એકે એન્ડ ફિક્સ છે? સી અને એ માં નહીં. તો હાફ બી ઓમેગા આર સ્ક્વેર ચાલે નહીં. તો લોજિક થી જવાનું. હું તમને એમ કહું કે ઈ સી એ મને પૂછ્યું છે, તો જોવો તો છોકરો, આ તમારો એ પોઈન્ટ છે, આ તમારો મારા વાલાવ સી છે, અને આ એ છે. સી અને એ વચ્ચે આવી એક બેટરી છે. આ ઓ અને એ વચ્ચે આવી એક બેટરી છે તમારી પાસે. હું એક કામ કરું, સી અને એ વચ્ચે આવી રીતની બેટરી વિચારી લઉં. ધેટ ઇઝ યોર EAO, ધેટ ઇઝ EOC. અહીંયા હું તમને ECA કહી દઉં. સર આ બેટરી તમે વિચારી, આ બે સમજાઈ ગઈ. ઓલું એ અને સી માં તમે આ હાઈ પોલારિટી લો પોલારિટી એ કેમ નક્કી કર્યું? મેં ઉલટી જોડી નાખી તો કાંઈ વાંધો નહીં, તારો આન્સર માઇનસ આવશે. પણ મેં તો એવું વિચાર્યું કે ખરેખર બેટા જો તારે આ બેને કનેક્ટ જ કરવાના હતા કે નહીં? હા સાહેબ, એ તો જ કરવાનો હતો. માની લો રોટેટ થાય ઓમેગા ટી, તો આ પોર્શન ઉપર જવાનો હતો કે નહીં? આમ ઉપર. તો ધેટ મીન્સ થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, એ હાઈ પોટેન્શિયલ હશે અને સી લો પોટેન્શિયલ હશે. મેં એવું વિચારી લીધું, એટલે મેં અહીંયા આમ એક બેટરી બનાવી નાખી. ભલા માણસ, હવે તમને એટલું સમજાઈ જાય કે હું O2 એ સીધો જાઉં કે O2C ને C2 એ જાઉં, ઈએમએફ તો કેવું રહેવું પડે? સેમ જ, કારણ કે O ને C બે પોઈન્ટ છે તો એક જ. તો શું કરી શકીએ સાહેબ? ચાલો ભાઈ આપણે અહીંયા લખીએ કે હું એમ કહું કે ભાઈ O2A નું ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ O2C નું ઈએમએફ
વત્તા C2A નું બે એક જ થવું જોઈએ. અરે થવું જ જોઈએ ને, ન કામ થાય. ચાલો વેલ્યુ પુટ કરો. O2A છે તમારી પાસે? અનસેફ છે ને, B ઓમેગા આર સ્ક્વેર. O2C છે તમારી પાસે? હા સર, O2C છે ને, હાફ B ઓમેગા આર સ્ક્વેર, હાફ B ઓમેગા આર સ્ક્વેર. C2A છે તમારી પાસે? ના રે ના, જોઈ છે મારે C2A. તો ECA જોઈ છે. તો ECA ઇઝ ઇક્વલ ટુ શું થશે આપણી પાસે? ECA B ઓમેગા આર સ્ક્વેર માઇનસ હાફ B ઓમેગા આર સ્ક્વેર, હાફ B ઓમેગા આર સ્ક્વેર. સર મેં પોલારિટી ઉલટી લીધી હોત તો ચેક કરો તો માઇનસ હાફ B ઓમેગા આર સ્ક્વેર આવે. ઓકે સર, આ ત્રીજું પતી ગયું. ફોર્થમાં માની લો હું તમને સર O2B વચ્ચેનું પૂછું, O2B, તો પાછું સારું O આવે એટલે સારું જશે. O2B તો આપણે એમ ન કહી શકીએ કે O2B સુધી છોકરો આખે આખો એક રોડ થઈ ગયો, આખે આખો રોડ થઈ ગયો. અહીંયા માની લો હું તમને એમ કહું કે હું આપણને તમને એવું પૂછ્યું છે કે છોકરાઓ આવો છે, અહીંયા B છે, તો O અને B ને હું કનેક્ટ કરું તો એક 2R લેન્થ નો રોડ નો થઈ ગયો આવો, આ B એક 2R લેન્થ નો રોડ થઈ ગયો O2B આખો. અચ્છા એ રાઈટ વર્ડ જાય તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર, તો ડેફિનેટલી એનો એક એન્ડ હાઈ પોટેન્શિયલ હશે, એક એન્ડ લો પોટેન્શિયલ હશે. O2B એક આવો રોડ બની ગયો, એમાં હમનો કઈ ઉપર હાઈ ચલો સર શું લખાય? હાફ B ઓમેગા આર નહીં છોકરાઓ, 2R હોલ સ્ક્વેર. ધેટ મીન્સ કે O અને B વચ્ચે 2B ઓમેગા આર સ્ક્વેર. પૂરું. મેં તમને OB પૂછ્યું, OB આવી ગયું. સર CB પૂછ્યું હોય તો, C અને B વચ્ચેનું ઇન્ડ્યુસ EMF પૂછ્યું હોય તો શું તમારો C એન્ડ ફિક્સ છે? ના રે ના. B ફિક્સ છે? જરાય નહીં. તો શું કરવાનું છે? ચેક કરીએ ચાલો તો શું કરવાનું. તો પછી બેઝિક થી જવું પડે કે O2B સુધીનું EMF છે તમને, O2C નું ખબર છે તો C2B નું વ્યૂ મળી જાય. માની લો હું એમ કહું કે ભાઈ આ O છે, અહીંયા B છે, એની વચ્ચે EMF તમને ખબર છે, તો હું એમ ન કહી શકું છોકરો કે આ O પછી અહીંયા C અને અહીંયા B. O2C નું તમને ખબર છે, એમાંય તમને આઈડિયા છે કે O2C માં આ હાઈ પોટેન્શિયલ, આ લો પોટેન્શિયલ. C2B માં સર ચેક કરો તો હા મેં દેખાડ્યું એમ જ આવે. કેમ? તો કે C2B માં અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. હું આવી રીતનો કનેક્ટ કરતો એક રોડ વિચારું તો થવાનો છે તો આમ જ તે થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર, તો અહીંયા ડેફિનેટલી યાર ઉપર હાઈ પોટેન્શિયલ આવવાનું, નીચે લો પોટેન્શિયલ આવવાનું, આમ જ થવાનું. ઓકે સર, તો મારું કહેવાનું એમ છે કે આ કેસની અંદર આપણે એવું ન કહી શકીએ કે હું O2B સીધો જાઉં, O2B સીધો જાઉં કે O2C અને C2. મેં તો પોલારિટી નક્કી કરી જ નાખી, તમારે ઊંધી લેવાય જાય ચિંતા નહીં કરી નાખવાનું. હમણાં લખી શકું કે O2B સુધીનું લ્યો ઇઝ ઇક્વલ ટુ તમે કહી શકો O2C પ્લસ C2B. તમારે શેનું જોઈ છે? તો કે સર મારે તો C2B સુધીનું જોઈ છે. તો ભાઈ આપણે EOB, OB કેટલું છે આ રી ઉપર ગોતીને આવ્યો છું. EOB છે 2B ઓમેગા આર સ્ક્વેર. O2C ઓલરેડી મારી પાસે પહેલેથી છે, that is half B omega r square, half B omega r square. અને મારે પ્લસ C2B જોઈએ છે, તો અહીંથી ECB ને સબ્જેક્ટ કરો 2 - 1/2 એટલે છોકરાઓ આ 3/2 થઈ જવાનું છે, B ઓમેગા આર સ્ક્વેર.
સાહેબ તમે O2D પૂછો તો O2D O2A જેવું જ થયું. સાહેબ હવે આ તો બધા હારા પોઈન્ટ લીધા તમે, થોડુંક કંઈક અટપટતું એકાદું પોઈન્ટ લ્યો ને. હાલો લઈ લઉં. માની લ્યો મેં આ ઈ પોઈન્ટ લીધું. હવે હું તમને O2E પૂછું છું અને C2E પૂછું છું, બટ એટલું કહી દઉં છું કે ઈ પોઈન્ટ તમારા સેન્ટરથી આમ વ્યા જાવ તો આ થીટા એંગલ પર છે. તો હવે માની લો હું ક્વેશ્ચન નંબર 6 O2E પૂછું છું, તો તમારો આન્સર તો રહેવો જોઈએ. કાંઈ વાંધો નહીં સાહેબ, હું ત્યાં ચિંતા કરું છું. O2E માં O અને E ને કનેક્ટ કરતી એક રોડ વિચારી લો, કારણ કે O તો ફિક્સ એન્ડ છે, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, ફિક્સ એન્ડ છે. તો O2 એને કનેક્ટ કરી દો, શાંતિ થઈ જશે. હાલો કરી દઉં. ચાલો હું એઝ્યુમ કરું છું કે આની જે લેન્થ છે એ R છે, લેન્થ R છે. હું મેં એઝ્યુમ કર્યું, કારણ કે મને ખબર નથી. જે આપણું ગમે એ રેન્ડમ પોઈન્ટ પકડ્યો એમાં આ જ અટવાશું, સ્મોલ r હું કરશું, ડિસ્ટન્સ નહીં હોય. બાકી ઇઝીલી મળતું હતું √2 કેપિટલ R, 2 કેપિટલ R, કેપિટલ R આવું મળતું હતું. તો આની અંદર ફોર્મ્યુલા તો આ જવાની હાફ બી ઓમેગા સ્મોલ r સ્ક્વેર, કારણ કે O2E માં છોકરાઓ તમારું O ફિક્સ એન્ડ છે, તો એને એકોર્ડિંગ રોડ રોટેટ કરે. સાહેબ કયો હાઈ પોટેન્શિયલ કયો લો પોટેન્શિયલ પછી નક્કી કરશું, પણ સાહેબ સ્મોલ r પહેલા કેમ નક્કી કરશું? તો તમને આ ઈ પોઈન્ટ થીટા એંગલે કીધું છે, આપ્યું છે જેટલા માટે કે તમે ત્યાંથી લોજિક વાપરો. અને લોજિક તમારે એવું વાપરવાનું છે કે સાહેબ લ્યો ને હું એક કામ કરું, અહીંથી એક પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ડ્રો કરું, માની લો આવી રીતનું મેં ડ્રો કર્યું હોય તો જો તો સાહેબ કેમ થાય? તો આ તો 90 ડિગ્રી થઈ ગયો, આ 90 ડિગ્રી થઈ ગયો. ઓકે સાહેબ, બે જે તમારી પાસે રેક્ટેંગલ ટ્રાયેંગલ બન્યા એ બેમાં આ સાઈડ સેમ, બેમાં રેડિયસ છોકરાઓ ગ્રીન કલર થી શો કર્યું, એ તો આર જ થવાનું ને. આ કઈ કોઈ ના થોડી પડે, આર જ થાય. આ યાર આમાં આ યાર, બેમાં આ સાઈડ સેમ, આ સાઈડ સેમ, બેના એંગલ સેમ. તો કોન્કરન્ટ ટ્રાયેંગલ નું આપણે કોન્સેપ્ટ એપ્લાય કરી દઈએ તો આખો થીટા થાય, તો આટલો એંગલ θ/2 નો થાય? હા સર થાય ને. એ તો હારા મારું થયું. અને તો હું ન લખી શકું કે ભાઈ સાઇન ઓફ θ/2 ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ કહી દઉં. ઓપોઝિટ આખું r નો થાય, એ હાફ થાય, ધેટ ઇઝ r/2 અપોન હાઇપોટેન્યુસ 90 ની સામે, ધેટ ઇઝ કેપિટલ R. So small r is equal to 2 times of capital R sin θ/2 છોકરાઓ. તો આ સ્મોલ r ની વેલ્યુ તમે ત્યાં પ્રૂવ કરી દો એટલે તમને છોકરાઓ EMF O અને E વચ્ચેનો આવી જાય. EOE is equal to half B omega small r square, that is 4 capital R square sin square θ/2. So EO2E is equal to 2B omega capital R square sin square θ/2. That is from O to E. અહીંયા આપણે કહી દઈએ છે કે આ ડિસ્કશન O to E માટેનું છે. સર હવે આમાં પોલારિટી નક્કી કરી નાખી. હાલો હવે કહી દો પોલારિટી. અહીંયા રોડ હતો તો આવવાનો તો આમ જ તે નીચે જવાનો હતો, તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, ઈ હાઈ પોટેન્શિયલ આવશે. હાલો પોટેન્શિયલ, તો આને એકોર્ડિંગ હું કહી દઉં ECE, સોરી OE. હવે સર C2E, CE માં પાછો એનો જ ધક્કો થશે, નથી તમારો C પોઈન્ટ ફિક્સ કે નથી E પોઈન્ટ ફિક્સ, તો એના માટે લોજિક થી જવું પડશે ભાઈ. સર તો લોજિક થી શું જવું પડે? હાલો અહીંયા સ્પેસ છે તો અહીંયા કરી નાખો. C2E માં તમે જોવા જાવ તો ભાઈ જો મારી પાસે અહીંયા O પોઈન્ટ છે પહેલા, અહીંયા એક્ઝેક્ટલી C પોઈન્ટ છે, સામે ક્યાંક E પોઈન્ટ છે. O2C વચ્ચે આવી રીતની એક બેટરી બહુ સ્ટાર્ટિંગમાં જ બનાવી, O2E વચ્ચે આવી એક બેટરી અત્યારે બનાવી. હા સર બરાબર છે.
O2C O2E. હવે C2E માં મને ખબર જ છે કે આ એક એને કનેક્ટ કરતો રોડ લઈ લો તો આમ જ આવવાનો, નીચે જ આવવાનો જ છોકરો. આખો વ્હીલ રોટેટ થાય તો આ પોર્શન છે એ રોટેટ થી નીચે જ આવવાનો, આમ આગળ જાય તો રોટેટ થી નીચે જ આવે. થમ્બ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ નીચે ગઈ તો અહીંયા ડેફિનેટલી હું કહી શકું કે ભાઈ તમારો ઈ જે છે એ હાઈ પોટેન્શિયલ એન્ડ બનશે. કદાચ ખોટી લેવાઈ ગઈ તો ચિંતા નહીં કરવાનું, મેં તમને કીધેલું જ છે. That is ECE. અચ્છા હું O2E જાઉં કે O2C2E જાઉં, બધું સેમ જ થવું પડે ને. તમારું કહેવાનું એમ છે કે O2E નું EMF લ્યો કે પછી તમે આ છોકરો C છે O2E નું EMF લ્યો કે O2C પ્લસ C2E લ્યો, બોથ આર સેમ. O2E સાહેબ કેટલું મળ્યું? O2E કેટલું મળ્યું તો કે ભાઈ 2b omega r square sin square theta by 2, 2b omega r square sin square theta by 2. O2C નું મને યાદ છે, that is half b omega r square. C2E મારે જોઈ છે તો અહીંથી તમે C2E ને સબ્જેક્ટ કરશો તો C2E માટે b omega r square ને બહાર કાઢી લો તો છોકરાઓ શું બચશે? 2 sin square theta by 2 minus half C2E. હવે આમાં બીજું શું પૂછવાના છોકરાઓની સિવાય તમને? ખબર પડી? આમાં ખરેખર કઈ EMI નો કોન્સેપ્ટ તો આવ્યો જ નથી. ચાલો તો આ બધા પતી ગયા. O2C, O2A, C2A, O2B, CB, OE, CE બધું આવી ગયું છે. હવે આપણે બીજો એક ક્વેશ્ચન આ લઈએ. છે છોકરાઓ મિકેનિક્સ નું બધું ડિસ્કશન. ચાલો અહીંયા જોવા જઈએ આપણે. ફાઇન્ડ EMF ઇન ધી સ્ક્વેર લૂપ. આખે આખો કેસ કેવો છે કે આ એક સ્ક્વેર લૂપ છે જેની ઈચ સાઇડ લેન્થ L છે, દરેક સાઇડનો પોતાનો રેઝિસ્ટન્સ કેપિટલ R છે, કેપિટલ R છે, કેપિટલ R. કોન્સ્ટન્ટ વેલોસિટી થી આપણે એને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાંથી બહાર કાઢી રહ્યા છીએ, આમ બહાર. તમારે EMF ઇન્ડ્યુસ ફાઇન્ડ કરવાનું છે સ્ક્વેર લૂપમાં, ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનો, સર્કિટમાં કરંટ જોતો છે, AB, BC, CD, DA વચ્ચે PD જોતા છે, ફોર્સ રિક્વાયર્ડ ટુ મેન્ટેન સ્પીડ, મારે ગમે એ થાય V ના કોન્સ્ટન્ટ જ રાખવું છે, પાવર પ્રોવાઇડેડ બાય એક્સટર્નલ એજન્ટ, કહું તો શું મિકેનિક્સ જ છે. ફાઇન્ડ રેટ એટ વિચ હીટ ઇઝ ડિસિપેટેડ બાય સર્કિટ. હવે ભણી ગયા હીટ ડિસિપેટેડ ની ફોર્મ્યુલા I²R. પાવર માટે તમે હમણાં જ ભણ્યા ક્યારે I²R કરવું યા V²/R કરવું. ઓકે નો પ્રોબ્લેમ. ચાલો ભાઈ આપણે સમજીએ વસ્તુને શાંતિથી. તમે છોકરાઓ ડાયાગ્રામ ડ્રો કરી નાખો, ક્વેશ્ચનની જગ્યા હોય તો છોડી દેજો, હું અહીંયા પાછળના પેજમાં લઈ લઉં છું કે આવી રીતના આમ સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તમારી પાસે ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે જો, મેઇન વાત છે કે આ યુનિફોર્મ છે અને એમાં આપણે આવી રીતની એક સ્ક્વેર કોઇલ મૂકી દઈએ છીએ. આવી રીતની સ્ક્વેર કોઇલ છે. સ્ક્વેર કોઇલમાં V વેલોસિટી આ કોન્સ્ટન્ટ છે છોકરાઓ, મેગ્નેટિક ફિલ્ડની બહાર આવી રહી છે, કોન્સ્ટન્ટ વેલોસિટી. ચલો પછી હું કીધું બધાની માં રેઝિસ્ટન્સ R સાથે સાથે રાખી જ દઉં છું.
રેઝિસ્ટન્સ આર છે અહીંયા, લેન્થ એની એલ છે, આની પાસે આ રેઝિસ્ટન્સ છે, એની બી લેન્થ એલ છે, આની પાસે આર રેઝિસ્ટન્સ છે, એની લેન્થ બી એલ છે, આની પાસે આર રેઝિસ્ટન્સ છે, એની લેન્થ એલ છે. ઓકે, પછી રાઈટ વર્ડ જાય છે, ABCD કીધું એને જેમ શો કર્યા છે કે આ તમારો એ પોઈન્ટ, આ બી, આ સી, આ ડી. ચાલો પહેલા એને EMF ફાઇન્ડ કરવાનું કીધું છે. ફાઇન્ડ EMF ઇન સર્ક્યુલર સ્ક્વેર શેપ લૂપ. છોકરાઓ BC માં જોવા જઈએ તો હવે અહીંયા તમે ધ્યાનથી સમજો કે BC તો છોકરાઓ તમારા મેગ્નેટિક ફિલ્ડની બહાર છે. જો મેગ્નેટિક ફિલ્ડ તો અહીંયા સુધી જ છે. BC તો મેગ્નેટિક ફિલ્ડની બહાર છે, એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કઈ કટ કરતું નથી. AB માં શાંતિથી જો, AB સાઈડમાં એની લેન્થ અને V બોથ આર પેરેલલ ટુ ઈચ અધર, તો AB કઈ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ કરતું નથી. કાંઈ સમજી લો કે AB સાઈડ છે આ બંને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ની વચ્ચેથી પસાર થઈ ગઈ અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ ન કરી, તો એમાં EMF નહીં આવે. CD માં તો ઈઝી જ છે કે CD ની લેન્થ L અને V બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. ખાલી એક સાઈડમાં EMF આવશે, that is for AD. જો તો L, V and B all are mutually perpendicular to each other. ટૂંકમાં બ્લેક કલર છે L છે, આ V છે અને ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ B છે. હા, તો E પોસિબલ થશે. તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ પામ ઉપર ગઈ, એ હાઈ પોટેન્શિયલ બન્યો, ડી લો પોટેન્શિયલ બન્યો અને EMF આવ્યું BVL. તો પહેલો આન્સર આવી ગયો તમને કે ભાઈ જે સ્ક્વેર લૂપમાં EMF કીધું હતું એ લૂપ, that is BVL. ઓકે સર. પછી મારે સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવો છે, પણ તમે એક વસ્તુનો વિચાર કરો, અહીંયા કરંટ ફ્લો થશે. હા સર, હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ, આમ 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 આમ. સર આ બધો કરંટ આવ્યો, કરંટ આય. સર તમે તો ના પાડી દી ને કે EMF આવે એટલે કરંટ આવે, એવું કઈ નો આવે. ના ના, જો રોડ હોત તો કરંટ નો આવે, સર્કિટ ક્લોઝ છે તો ઇન્ડ્યુસ કરંટ આવે ભાઈ, હુકમ નો આવે. ઓકે સર. હવે ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરીએ, બટ ઈ પહેલા તમે એક વાત સમજી લો. B2C કરંટ કેરિંગ વાયર, યસ સર, કરંટ કેરિંગ વાયર. તો મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે, હા સર કરશે. શું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે? ના રે ના સર, તો ફોર્સ નહીં લાગે BC પર. AB માં કરંટ કેરિંગ વાયર, યસ. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, યસ સર. તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર ગઈ, તો AB પર મેગ્નેટિક ફોર્સ ઉપર લાગશે. CD માં એટલા પોર્શન પર થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ નીચે ગઈ. જેટલું મેગ્નેટિક ફોર્સ અહીંયા ઉપર એટલું જ મેગ્નેટિક ફોર્સ નીચે, એટલે એની અસર વહી ગઈ. આના ઉપર મેગ્નેટિક ફોર્સ નથી, આના ઉપર એટલે કોના ઉપર? BC પર. સાંભળી લેજો, બધું સમજજો કે BC પર ફોર્સ નથી. AB પર ઉપર લઈ ગયું એટલું જ DC પર નીચે લઈ ગયું, ખાલી AD રહ્યું. હવે તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગઈ, તો યસ ભાઈ AD પર લેફ્ટવર્ડ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ લાગે છે, જેની ફોર્મ્યુલા IL વેક્ટર ક્રોસ B વેક્ટર પરથી જોઈએ તો L અને B એકબીજાને પરપેન્ડિક્યુલર છે, તો ILB જેટલું લેફ્ટવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ લાગે અને આ ફોર્સ તમારી વેલોસિટીને ડિક્રીઝ કરવાનું કામ કરે છે. મારે ગમે એ થાય, વેલોસિટી તો કોન્સ્ટન્ટ જ રાખવી છે, તો મારે સામે એક્સટર્નલ ફોર્સ એટલું આપવું પડશે. એટલે તો એક્સટર્નલ એજન્ટના પાવરની વાત આવી. બોલો, ખબર પડી ભાઈ બધાને અહીંયા સુધી? પક્કો? બધા સેન્ટરો ઓકે. હવે ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવો છે, તો અહીંયા એમ ન ડ્રો કરીએ. અહીંયા એક બેટરી છે જેનું EMF BVL, એક રેઝિસ્ટન્સ કેપિટલ R,
આ એક સેટ કેપિટલ આર, આ બી રેઝિસ્ટન્સ કેપિટલ આર અહીંયા બી છે, અહીંયા બી કેપિટલ આર. અચ્છા, પોઈન્ટના નામ આપી દી, એ બી સી ડી. કરંટ આમ જ જાય છોકરો. અચ્છા, આ જે ઈએમએફ છે ધેટ ઇઝ બીવીએલ. તો છોકરાઓ અહીંયા હું તમને કરંટ પૂછી લઉં. તો ચલો ભાઈ, તમારા કરંટનો આન્સર શું આવશે? કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઈએમએફ અપોન ટોટલ રેઝિસ્ટન્સ. બધા રેઝિસ્ટન્સ તમારા સિરીઝમાં જ છે, તો આર પ્લસ આર પ્લસ આર 4R થઈ જાય, તો ટોટલ 4R. અને એની જગ્યાએ તમે મૂકી દો BVL અપોન 4R. ઓકે ભાઈ, ચલો આવી ગયું BVL અપોન 4R. એ બી બી સી ને સીડી. તો ભાઈ મેં ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરી નાખ્યો, કરંટ આવી ગયો. હવે VAB, VBC, VCD ને VDA જોઈ છે. નો પ્રોબ્લેમ. ચાલો ભાઈ, તો VAB A to B વચ્ચેનો PD જોઈએ છે છોકરાઓ. તો આ તો ઈઝી વાત થઈ ગઈ યાર. હું સર A to B KVL એપ્લાય કરી દો. અહીંયા મેઇનલી કિર્ચોફ વોલ્ટેજ લો. તમે સીધું V IR કરો તોય હાલે હો. આ તો તમને હાવ ફંડામેન્ટલ થી ભણાવું છું કે A to B PD જોઈ છે, તો એ પાસે KVL લગાડો. A થી શરૂ કર્યું એટલે VA, આપણી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ, એટલે માઇનસ IR. B પાસે પહોંચ્યા એટલે VB, તો VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ IR. I ની જગ્યાએ વેલ્યુ પુટ કરી દો, BVL અપોન 4R ઇન્ટુ R. RR ગયા તમારા, તો VA માઇનસ VB, જેને આપણે VAB કહેવાના છીએ, ઇઝ ઇક્વલ ટુ BVL બાય 4 આવી ગયું. સર મને VBC કે છે, હવે VBC માં હાયર જ આવશે, VCD માં હાયર જ આવશે. તમે જો તો એમ કહી જ દઉં, VB માઇનસ VC કરશો કે તમે VC માઇનસ VD કરશો, અલ્ટિમેટલી તમારે IR જ કરવાનું આવશે. એટલે કે તમે VBC પૂછશો કે VCD પૂછશો, IR કરશો અને I ની વેલ્યુ પુટ કરશો તો RR ઉડી જશે, એટલે BVL બાય 4 જ આવશે. કેમ આઈ VB minus IR is equal to VC. VC minus IR is equal to VD. સર D2A માં ચેન્જ થશે આ, કારણ કે એમાં એક બેટરી આવી એટલા માટે. તો D2A માં ચેક કરવા જઈએ. ચાલો D2A સુધી KVL એપ્લાય કરી દઈએ. D2A KVL એપ્લાય કરી, તો DT શરૂ કરું છું એટલે VD. અચ્છા, મારી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ, તો માઇનસ IR. અચ્છા, બેટરીમાં લો પોટેન્શિયલ ટુ હાઈ પોટેન્શિયલ એટલે પ્લસ E. અચ્છા, ક્યાં પહોંચ્યા? A પાસે, તો ઇઝ ઇક્વલ ટુ VA. તો ચાલો ભાઈ, VD માઇનસ VA કરું તો IR માઇનસ E નો આવે? સર આવે ને. અચ્છા, આને હું VD માઇનસ VA એટલે IR માઇનસ E લખ્યું, તો હું VA માઇનસ VD, તો E માઇનસ IR નો થઈ જાય? આ સર થાય ને. VD માઇનસ VA માઇનસ VD મેં ચેન્જ કરી નાખ્યું. સર આઈ ની વેલ્યુ બોલો. હાલો ભાઈ, આઈ ની વેલ્યુ અહીંથી પુટ કરજો, VA માઇનસ VD E માઇનસ IR. I BVL બાય 4R મૂકો તો RR ગયા, એટલે E ની જગ્યાએ હું BVL મૂકી દઉં અને અહીંયા BVL બાય 4 મૂકું, તો તમે VAD તમને અહીંથી મળી જશે 4 BVL માઇનસ BVL 3/4 BVL. That's it. અચ્છા, find force required to maintain speed. સ્પીડ મેન્ટેન કરવા માટે કેટલું ફોર્સ જોઈએ? તો છોકરાઓ એ તો સિમ્પલ છે. ફોર્સ રિક્વાયર્ડ ટુ મેન્ટેન સ્પીડ, જેટલું મેગ્નેટિક ફોર્સ લાગશે એટલું એક્સટર્નલ ફોર્સ જોશે. સો એક્સટર્નલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ મેગ્નેટિક ફોર્સ, ધેટ ઇઝ BIL બિલ. અને છોકરાઓ આઈ ની વેલ્યુ હું પુટ કરી દઉં, આઈ ની વેલ્યુ અહીંથી ઉપાડીને અહીંથી આઈને અહીંયા મૂકી દઉં, તો જો તો શું આવશે?
ઇઝ ઇક્વલ ટુ બી, આઈ ની જગ્યાએ બી વી એલ બાય 4r ઇન્ટુ એલ, તો તમારી પાસે એક્સટર્નલ ફોર્સ આવી જશે બી સ્ક્વેર એલ સ્ક્વેર વી અપોન 4r, બી સ્ક્વેર એલ સ્ક્વેર વી અપોન 4r. ચલો ફિફ્થ, એટલે આ ટૂંકમાં ફાઇન્ડ ફોર્સ રિક્વાયર્ડ ટુ મેન્ટેન સ્પીડ, આટલું એક્સટર્નલ ફોર્સ જોશે. ફાઇન્ડ પાવર પ્રોવાઇડેડ બાય એક્સટર્નલ એજન્ટ, ટૂંકમાં તમારું ફિફ્થ કે સિક્સ જે કઈ નંબર આવતો હોય. અચ્છા, એક્સટર્નલ એજન્ટ નો પાવર તો પી એક્સટર્નલ. અચ્છા, પાવર ની કઈ ફોર્મ્યુલા તમે ભણી ગયા વર્ક એનર્જી પાવરમાં, એક ડબલ્યુ બાય ટી ભણ્યા હતા, એ તો એવરેજ પાવર, અને એક ઇન્સ્ટેન્ટિનિયસ પાવર ભણ્યા હતા એફ ડોટ વી, એફ વી ટૂંકમાં. અચ્છા, અહીંયા સર તમારે ફોર્સ કન્ટિન્યુ લગાડવું પડશે કે એકવાર લગાડીને મૂકી દેશો તો હાલશે? અરે કન્ટિન્યુ લગાડવું પડશે. કેમ સર, કેમ? કારણ કે મેગ્નેટિક ફોર્સ વેરિયેબલ ફોર્સ છે. હું સાહેબ મસ્તી કરો, વેરિયેબલ ફોર્સ છે? હા, આઈએલબી માં સાહેબ બી તો યુનિફોર્મ, એલ ફિક્સ, પણ કરંટ બદલાતો જાય ને બકા. કરંટ કેમ બદલાતો જશે? હવે કરંટ જ્યાં સુધી તમારું આ આખી આખી કોઇલ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં છે ત્યાં સુધી વાંધો નહીં, પણ E ઇઝ ઇક્વલ ટુ આઈ ની જગ્યાએ જોવો તો તમે શું કીધું? બી વી એલ અપોન 4r. તમારે વી ને ફિક્સ રાખવું છે ને બકા, વી ને ફિક્સ રાખવું છે, તો વી ને ફિક્સ રાખશો તો તમારો કરંટ ફિક્સ રહેશે, અને જો કરંટ ફિક્સ રહેશે તો તમારું આઈએલબી કોન્સ્ટન્ટ રહેશે, અને તો મેગ્નેટિક ફોર્સ કોન્સ્ટન્ટ. બટ કોન્સ્ટન્ટ ફોર્સ છે તો બહારથી તમારે એક્સટર્નલ ફોર્સ સામે એટલું આપવું તો પડતું જ રહેવું પડશે ને. એવું થોડું થવાનું છે કે એકવાર આપી દીધું એટલે પૂરું, ફોર્સ સતત લાગે છે. સાહેબ વેરિયેબલ ફોર્સ હોત તો તમારે વેરિયેબલ ફોર્સ આપવું પડે, તો વાત બદલાઈ જાય. એવો ક્વેશ્ચન કરાવશો? હમણાં કરાવીશ. તો અહીંયા મારે કરવાનું P ઇઝ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ ઇન્ટુ વી, P ઇઝ ઇક્વલ ટુ એફ વી. હાલો વેલ્યુ પુટ કરો છોકરાઓ, આ જ અહીંયા સીધું મૂકવાનું છે, તો બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર બાય 4r. પણ આ સતત આપવું પડે ફોર્સ, એટલે ઇન્સ્ટેન્ટિનિયસ પાવર એપ્લાય કરી. અચ્છા, સિક્સ્થ, find rate at which heat is dissipated, heat dissipated by circuit. rate પૂછ્યું છે, ખાલી હીટ પૂછ્યું હોત તો આપણે આઈ સ્ક્વેર આર ટી કે ઇન્ટિગ્રેશન આઈ સ્ક્વેર આર ડીટી મેં બે કરાવ્યું છે, કીધું તું ક્યારે કયું આવે, બટ અહીંયા મને હીટ નથી પૂછ્યું, રેટ એટ વિચ. તો ભાઈ રેટ એટ વિચ હીટ ઇઝ ડિસિપેટેડ એટલે પાવર ની વાત થઈ છોકરો, તો પાવર લોસ ની વાત થઈ, તો પાવર લોસ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. સર આર કયો, કયા રેજિસ્ટરમાં પાવર લોસ થશે? અરે બધામાં, આર 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 આર, ચારે ચારમાં લોસ થશે ને પાવર લોસ, તો આઈ સ્ક્વેર ઇન્ટુ 4r થશે. ચલો, આઈ સ્ક્વેર ની વેલ્યુ મારી પાસે સ્પેસ નથી એટલે હું સીધું લખું, તમે લખજો બી સ્ક્વેર વી સ્ક્વેર એલ સ્ક્વેર અપોન 4r ઇન્ટુ 4r. એક વાર 4r ગયું તો બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર અપોન 4r આવ્યું. એ સર આ તો એક્સટર્નલ પાવર થયો એટલો જ તમારો પાવર લોસ થયો. તો ઈ તો હું તમને સમજાવી ચૂક્યો છું ને પહેલેથી કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના કોન્સેપ્ટની અંદર તમારી મેકેનિકલ એનર્જી પહેલા ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થાય છે, અને રેજિસ્ટર હતા, ધેટ્સ વાય ઇલેક્ટ્રિકલ એનર્જી હીટ લોસમાં વહી ગઈ. તો હીટ લોસ કેટલો થયો, કેટલો પાવર લોસ થયો? અરે તમે વેલોસિટીને કોન્સ્ટન્ટ રાખવા માટે જે એક્સટર્નલ ફોર્સ આપ્યું, જે એક્સટર્નલ એનર્જી ખર્ચી, એ જ એક્સટર્નલ એનર્જી તમારી અંદર અહીંયા પહેલા ઇલેક્ટ્રિકલમાં અને ફાઇનલી લોસની અંદર, હીટ લોસની અંદર વહી ગઈ. તો આ પ્રોબ્લેમ થયું, મેં તમને કોર પાર્ટ સમજાવ્યો કે ભાઈ મેકેનિકલ વર્ક યા મેકેનિકલ એનર્જી is converted into heat energy. ફાઇનલી આવું થયું. વચમાં ઇલેક્ટ્રિકલ એનર્જીમાં ગઈ હતી, બટ ફાઇનલી હીટ એનર્જીમાં આવી ગઈ. લા ખબર પડે ભાઈ?
હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. આ વેરી લેન્ધી ક્વેશ્ચન. જો ને 8 વસ્તુ પૂછીશ મેં તમને. 8 ક્વેશ્ચન થઈ ગયા એમ અલગ 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 રીતે. હવે બધું ભેગું જેટલું પૂછી શકાતું એટલું બધું પૂછી લીધું. લેન્ધી ક્વેશ્ચન છે અને ટફર સાઈડ છે. પહેલા તો હોરિઝોન્ટલ પ્લેનમાં આવી બે ફિક્સ રેલ્સ પડી છે. ક્વેશ્ચન સમજી લો કે આવી બે ફિક્સ રેલ પડી છે. દેખાય છે ને તમને બધાને? હોરિઝોન્ટલ પ્લેનમાં આવી રેલ અને એના ઉપર આ એક રોડને મેં v0 ઇનિશિયલ વેલોસિટી આપીને છોડી દીધો. t ઇઝ ઇક્વલ ટુ પહેલા તો હોરિઝોન્ટલ પ્લેન છે. તમને દેખાય છે આ બોર્ડ ઉપર તો વર્ટિકલ પ્લેન જ રહેવાનું, બટ છે હોરિઝોન્ટલ પ્લેન. સ્મૂધ છે, ફિક્સ રેલ્સ, કન્ડક્ટિંગ રેલ્સ છે. ટૂંકમાં બે પેન ફિક્સ છે, સ્મૂધ છે, કન્ડક્ટિંગ છે. અહીંયા રેઝિસ્ટન્સ કેપિટલ આર કનેક્ટ કરી દીધો છે. અચ્છા, એનું માસ એમ કીધું છે તો એનું વેઇટ mg નીચે તરફ જાય. mg ના કારણે આ રોડ આ બેને પુશ કરે એટલે અમે નોર્મલ ફોર્સ આવે, mg ને નોર્મલ બેલેન્સ કરી નાખે છે. એટલે એ વાત પતી ગઈ. mg ને નોર્મલ બેલેન્સ કરી નાખે છે એટલે એ વાત પૂરી થઈ ગઈ. ઓકે તો સાહેબ એ તો બધું બેલેન્સ થઈ ગયું. હવે જો ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ એટ ટી, પછી ન્યૂટન્સ લો એપ્લાય કરવાનો છે. મેઇન વાત, ફાઇન્ડ વેલોસિટી ઓફ રોડ એન્ડ કરંટ એટ એની ટાઈમ ટી. ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ તો મને ખબર જ છે કે ઇનિશિયલ વેલોસિટી v0 છે. જ્યારે ઇનિશિયલ વેલોસિટી v0 છે ત્યારે EMF BVL કરી નાખું. અચ્છા, મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ ઇનવર્ટ છે તો આમ જશે તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એ કટ કરશે. અહીંથી જોતા ઇનવર્ટ છે, હોરિઝોન્ટલ પ્લેનમાં જોવો તો એ ડાઉનવર્ડ છે. પછી પાવર લોસ એટ એની ટાઈમ ટી, કેપિટલ આર માં કેટલો? સાહેબ સ્મોલ આર ક્યાંથી આવ્યો? તમારો જે રોડ છે કન્ડક્ટિંગ રોડ એનો રેઝિસ્ટન્સ સ્મોલ આર આપ્યો છે. એમાં પાવર લોસ એટ એની ટાઈમ ટી, ટોટલ હીટ કેટલી ડિસિપેટ થઈ આરમાં? ટોટલ હીટ કયા ટાઈમમાં? જેટલો ટાઈમ લ્યો એટલો વિચારવાનો. કેટલો ટાઈમ? ટોટલ હીટ ડિસિપેટેડ બાય સ્મોલ આર. અને બેયનું ભેગું થઈને ટોટલ કેટલી હીટ ડિસિપેટ થઈ. કરંટ તો આપણે જોવાનું જ છે, આઈ સ્ક્વેર આર કરવાનો છે. તો આવો આખો એક કેસ અહીંયા તમારી સામે છે. સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલા તો હોરિઝોન્ટલ પ્લેન છે. હું પહેલા કહી દઉં છું કે અહીંયા આપણું ડિસ્કશન આખે આખું હોરિઝોન્ટલ પ્લેનમાં થઈ રહ્યું છે. અહીંયા એક આવી રીતનો આ તમારી કન્ડક્ટિંગ રેલ્સ છે. અહીંયા બીજી સામે આમ કન્ડક્ટિંગ રેલ્સ છે. ફિક્સ કન્ડક્ટિંગ રેલ્સ આપણે બે કહી દઈએ છીએ. આ તમારી ફિક્સ કન્ડક્ટિંગ રેલ્સ. અહીંયા તમારો આ રોડ પીડ્યો છે આવી રીતના. t ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા છે. અહીંયા છોકરાઓ રેઝિસ્ટન્સ ઓલરેડી છે. આમ કેપિટલ આર છે. t ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા પડ્યો છે. ઇનિશિયલ વેલોસિટી તમે v0 ઇમ્પાર્ટ કરી તમે એને આપી છે. ઇનિશિયલી કીધું જ છે v0 ધેટ ઇઝ ઇનિશિયલી વેલોસિટી. આ જે છે ધેટ ઇઝ યોર સ્મૂધ હોરિઝોન્ટલ રેલ છે. સ્મૂધ હોરિઝોન્ટલ રેલ. કન્ડક્ટિંગ બી છે, સ્મૂધ બી છે, કન્ડક્ટિંગ બી છે. આ બધું હોરિઝોન્ટલ પ્લેનમાં છે એટલે ખરેખર તમને દેખાય છે આમ, પણ આમ છે. mg નોર્મલ બેલેન્સ કરી નાખ્યા છે. અચ્છા, સ્પેસમાં આવી રીતના ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, બી યુનિફોર્મ છે. આ જે રોડ છે એનું માસ m છે, લેન્થ l છે, એનો રેઝિસ્ટન્સ સ્મોલ r છે. રેઝિસ્ટન્સ સ્મોલ r છે, એની લેન્થ પોતાની l છે. આવી રીતના
માસ એટલા માટે આપ્યું છે કે તમને સમજાય mg અને નોર્મલ આમાં બેલેન્સ કરી નાખશે હોરિઝોન્ટલ હશે તો. હવે આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. માની લો ઇનિશિયલ વેલોસિટી આપીને મેં છોડી દીધું v0 ઇનિશિયલ આપી. પહેલા હું તમને કહી દઉં, હજી એકવાર કહી દઉં, ધ્યાન રાખીને સમજી લો, લખવામાં ન રહ્યું કે હોરિઝોન્ટલ પ્લેન હતી. આ બે પેન સાહેબે જે મૂકી, આ બે રેલ્સ છે તમારી. અહીંયા આવી રીતના તમારો રોડ પડ્યો છે, એનું માસ mg નીચે છે તો નોર્મલ ઉપર બેલેન્સ કરી નાખે છે. મેં આને કંઈક ઇનિશિયલ v0 વેલોસિટી આપી, પછી કાંઈ નહીં આપી, વેલોસિટી આપી એટલે આગળ ગયો એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ મેં ઇનવર્ડ શો કરીશ, હશે આમ ડાઉનવર્ડ તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ કરી, કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ ડાઉનવર્ડ છે તો એ જશે એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ કરશે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ કરશે એટલે ઈએમએફ આવશે. સર્કિટ કમ્પ્લીટ થાય છે કારણ કે આ બે સાઈડ કન્ડક્ટિંગ છે એટલે સર્કિટ કમ્પ્લીટ થાય છે એટલે કરંટ આવશે. ને એકોર્ડિંગ આપણે આગળ વધીએ. માની લો આ કોઈ t ઇઝ ઇક્વલ ટુ t ટાઈમે ટ્રાવેલ કરીને અહીંયા પહોંચી ગયો. t ઇઝ ઇક્વલ ટુ t ટાઈમ અહીંયા પહોંચી ગયો છોકરો. t ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા હતો, t ઇઝ ઇક્વલ ટુ t પર અહીંયા પહોંચી ગયો. સાથે સાથે એમાં છોકરો એની વેલોસિટી સર v0 હશે કે વધી હશે ઘટી હશે જોઈએ. પહેલા તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર ગઈ તો આવી એક બેટરી બની હશે કે જેનું ઈએમએફ બી વી કેવું હું કેવું કોને ખબર, એટલે મેં કીધું કે ખાલી આવી એક બેટરી બની હશે. ઈએમએફ હું પછી લખીશ. બેટરી બની ગઈ, ઉપર હાઈ પોટેન્શિયલ, નીચે લો પોટેન્શિયલ. અચ્છા આ ઉપર આવી સર આમ છેક અહીંયા પહોંચીને થયું, અરે ના રે ના દોસ્ત, તરત આવવા માંડ્યું. મેં તો કોઈ ટી ટાઈમે હવે એનાલિસિસ કરી રહ્યો છું. તો છોકરા આ હાઈ પોટેન્શિયલ લો પોટેન્શિયલ કરંટ અહીંથી આમ આવવા માંડશે. હા સર અહીંયા આમ કરંટ આમ કરંટ આમ કરંટ, કારણ કે કન્ડક્ટિંગ છે, રેજિસ્ટરમાંથી આમ નીચેથી કરંટ પાસ થયો, અહીંયા આમ અહીંયા આમ. અચ્છા અહીંયા તે આને તેનો એક સ્મોલ આર રેજિસ્ટર છે જ તે કીધું જ છે કે જે આ તમારો રોડ છે, રોડ ઈ રોડ નું માસ m, લેન્થ r, રોડ નો બી રેઝિસ્ટન્સ સ્મોલ r છે. અચ્છા ઓકે. અચ્છા આખા સ્પેસમાં ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે તો થંબ ટુવર્ડ વેલોસિટી, કરંટ કેરિંગ વાયર થઈ ગયો છોકરો, એની ઉપર મેગ્નેટિક ફોર્સ લાગવાનું છે. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ લેફ્ટવર્ડ ગઈ તો આની ઉપર મેગ્નેટિક ફોર્સ લેફ્ટવર્ડ લાગવાનું છે. એન્ડ ધેટ મેગ્નેટિક ફોર્સ ધેટ ઇઝ BIL. અને આ BIL તમારા વેલોસિટી જે રાઇટવર્ડ હતી એની ઓપોઝિટ ડાયરેક્શનમાં લઈ ગયું. ધેટ મીન્સ કે તમારી વેલોસિટીને ઈ ડિક્રીઝ કરીને v કરી દેશે. હું એમ કહી દઉં કે v0 કરતા ઓછું હતું. સર આપણે તો કોન્સ્ટન્ટ રાખવી હતી ને, તો મારે એક્સટર્નલ ફોર્સ નહીં આપવું પડે. અરે દોસ્ત અહીંયા કોન્સ્ટન્ટ નથી રાખવાનું, એ તો આગળના ક્વેશ્ચનમાં v કોન્સ્ટન્ટ લખીને મેં આપ્યું. અહીંયા ક્યાં કોન્સ્ટન્ટ રાખવીશ તારે? તો સાહેબ તમે હું એમ કહેવા માંગો છો કે આ વેલોસિટી ઘટતી જાય છે? હા એમ જ કહીશ. તો સાહેબ એક સમય 0 થઈ જશે ને? હા થશે. તો ત્યારે શું થશે? ત્યારે બસ પૂરું થઈ ગયું, કરંટ નહીં મળે તને, ફ્લક્સ કપાવવાનું બંધ થઈ ગયું, ફિલ્ડ લાઇન્સ. તો સાહેબ હવે આમાંનો ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ શું થશે? ટૂંકમાં અહીંયા વેલોસિટી ડિક્રીઝ થતી જશે ને. તો હવે હું અહીંયા ઈએમએફ, આ ટી ટાઈમે વેલોસિટી v છે તો હું લખી શકું BVL. અને રોડ ઉપર ઓલરેડી મેગ્નેટિક ફોર્સ લાગે છે. હાય ચલો તો હું ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરું તો આવો નહીં આવે છોકરો. બહારથી આ રેઝિસ્ટન્સ કેપિટલ R છે તે ઓલો રોડ પોતે એક બેટરી બન્યું, એમાં ઉપર પોઝિટિવ નીચે નેગેટિવ. ઈ રોડનો પોતાનો એક રેઝિસ્ટન્સ સ્મોલ r તો છે જ તે પાછો. અચ્છા આ ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ BVL. કરંટ અહીંથી આમ જાય તો કરંટ કેટલો જાય મારે જોતું હોય તો છોકરાઓ E બાય ટોટલ રેઝિસ્ટન્સ લખી નાખું, ધેટ ઇઝ કેપિટલ R પ્લસ સ્મોલ r, ધેટ મીન્સ BVL અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. એટલો કરંટ હોય. તો છોકરાઓ મને જે પહેલા બે ક્વેશ્ચન પૂછ્યો, પહેલો ક્વેશ્ચન હતો ડ્રો ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ એટ ટાઈમ t, મેં ડ્રો કરી નાખ્યો. ન્યૂટન્સ લો એપ્લાય કરો. મારે વેલોસિટી અને કરંટ t ટાઈમે જોતા હતા. તો ચાલો સર ન્યૂટન્સ લો એપ્લાય કરીએ.
હવે હું તમને એમ કહી રહ્યો છું, ન્યૂટન્સ લો એપ્લાય કરવામાં ખાસ ધ્યાન રાખો કે તમારી પાસે આવો જે રોડ હતો, તમારી પાસે આવો જે રોડ હતો, છોકરાઓ ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે, જેમાં આવી રીતની એક બેટરી બનતી હતી, એક રેઝિસ્ટન્સ સ્મોલ આર હતો, એની આ ડાયરેક્શનમાં વેલોસિટી v હતી, જે v0 માંથી ઘટીને v થઈ ગઈ હતી બીકોઝ ઓફ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ લાગતો હતો, ધેટ ઇઝ BIL. તો આની માટે હું ન્યૂટન્સ લો ઓફ મોશન એપ્લાય કરું, ધેટ ઇઝ સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ ma. ઓકે સર, સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ ma કરો. માસ એમ છે સર, ફોર્સ કયા લાગે છે? એક જ ફોર્સ છે ને. કયું ફોર્સ છે? તો કે ભાઈ એલ. એ સર, માસ આપ્યું છે તો mg ની હોય, હશે ને, mg ને નોર્મલ તો બેલેન્સ થઈ જાય, એ તો પહેલા સમજાયું. તો એક જ ફોર્સ છે BIL. સિગ્મા F ની જગ્યાએ હું લખી નાખું BIL ઇઝ ઇક્વલ ટુ ma. પણ તમારું ફોર્સ જે છે એ વેલોસિટીની ડાયરેક્શનમાં છે કે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે? ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તો વેલોસિટીને ઇન્ક્રીઝ કરશે કે ડિક્રીઝ? ડિક્રીઝ કરશે. વેલોસિટીનો ચેન્જ એટલે એસેલરેશન, બટ વેલોસિટી ડિક્રીઝ થાય છે તો એસેલરેશનની જગ્યાએ મારે રિટાર્ડેશન લેવું પડે, એટલે મારે આગળ માઇનસ સાઇન મૂકવી પડે, કારણ કે વેલોસિટી ને ફોર્સ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તો ધેટ્સ વાય મેં અહીંયા માઇનસ BIL મૂક્યું. સર, તો એસેલરેશન મળી ગયું. એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ માઇનસ BIL બાય m. ઓકે સર, આ એસેલરેશન યુનિફોર્મ એટલે કે કોન્સ્ટન્ટ છે કે કોન્સ્ટન્ટ નથી? ચેક કરીએ. જો કોન્સ્ટન્ટ હોય તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at થી હું t ટાઈમે વેલોસિટી મેળવી શકું. નો હોય તો જોવું પડશે. મારો તો હવે ક્વેશ્ચન હું આના ઉપર ડિસ્કસ કરી રહ્યો છું કે વેલોસિટી અને કરંટ જોઈ છે એની ટાઈમ t. જો કોન્સ્ટન્ટ એસેલેરેટેડ હોય તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. જવાબ આવી જાય. ચાલો, બી તો કે સાહેબ યુનિફોર્મ, એલ તો કે ફિક્સ, એમ તો કે ફિક્સ. જે ચિંતા છે એ કરંટની છે. કેમ ગયો કરંટ? આર્યો કરંટ. કરંટ એટલે BVL બાય કેપિટલ R પ્લસ સ્મોલ r. અચ્છા, બી ફિક્સ, એલ ફિક્સ, રેઝિસ્ટન્સ વી ફિક્સ છે તમારો. અરે ના રે ના સર, વી તો ટાઈમ સાથે ચેન્જ થતો રહે છે ને. પહેલા v0 હતો એ t ટાઈમે v થઈ ગયો, અને v થઈ ગયો હવે કંઈક v ડેશ થઈ જશે. વેલોસિટી તો ઘટી જાય છે, ધેટ મીન્સ કે v તમારો ફિક્સ નથી, v ચેન્જ થાય છે. તો આ ચેન્જ થાય, I ચેન્જ થાય તો એસેલરેશન ચેન્જ થાય, તો આ યુનિફોર્મ કે કોન્સ્ટન્ટ એસેલરેશન નથી. તો હવે શું કરવાનું? હવે મારે વેલોસિટી જોઈ છે, તો કાંઈ નહીં, એ બરાબર એ માંથી એસેલરેશન માંથી વેલોસિટી જોતી હોય ઇન્ટિગ્રેશન કરશું, dv બાય dt મૂકશું. પહેલા તો હું આ તો હરખું લખું કે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ BL બાય m. I ની વેલ્યુ પુટ કરી દઉં તો ધેટ ઇઝ BVL અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. સો એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ b સ્ક્વેર L સ્ક્વેર v અપોન સ્મોલ m કેપિટલ R પ્લસ સ્મોલ r, અને a ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા કહી દઉં છોકરાઓ dv બાય dt. એસેલરેશન એટલે લખી જ શકીએ dv બાય dt. હવે મેં તમને યાદ કરો ઇન્સ્ટન્ટેનિયસ એસેલરેશન ની બધું ભણાવ્યું હતું ને, ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી, ત્યારે આની બહુ પ્રેક્ટિસ કરાવી હતી કે આ બધું આગળ આવશે. હવે આમાં ઇન્ટિગ્રેશન સેટ કરતા આવડવું જોઈએ. v ને ભેગા કરો અને t ને સેપરેટ કરી નાખો તો જ, કારણ કે એસેલરેશન માંથી વેલોસિટી જોતી હોય તો મારે ઇન્ટિગ્રેશન કરવું પડે. કોક ને પછી હવે અહીંથી ન આવડે, તમારું મેથ્સ વીક છે, બી ગ્રુપ વાળા છતાંય ધ્યાન આપે કે હું શું કહું છું, ખાલી v ને નીચે લઈ જાઉં, ટી આમ નામ રાખો. જોવો તો આમ નો લખાય છોકરો. માઇનસ ઓફ b સ્ક્વેર L સ્ક્વેર અપોન સ્મોલ m કેપિટલ R પ્લસ સ્મોલ r. dt ને આ સાઈડ લઈ જાઓ અને v ને સામે નીચે લઈ જાઓ તો dv બાય v. ઇન્ટિગ્રેટ બોથ ધી સાઈડ, કારણ કે બી એલ સ્મોલ m કેપિટલ R સ્મોલ r બધું કોન્સ્ટન્ટ છે. તમને ખબર છે કે ભાઈ ઇનિશિયલ ટાઈમ 0 છે, અને જ્યારે ટાઈમ 0 છે ત્યારે તમારી ઇનિશિયલ વેલોસિટી v0 છે, અને કોઈ ટી ટાઈમે વેલોસિટી v થઈ જાય છે. ઓકે સર, ચાલો તો dt નું t થઈ ગયું. અહીંયા આપણે લખી નાખીએ ભાઈ માઇનસ ઓફ b સ્ક્વેર L સ્ક્વેર અપોન
એમ કેપિટલ આર પ્લસ સ્મોલ આર ડીટી નું ટી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો એટલે પતી જાય. 1/x dx નું ln x તો 1/v dv નું ln v અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો ln v માઇનસ ln v0 that means ln of v by v0 ln of v by v0. અચ્છા હવે તો કે આપણને ખબર જ છે ભાઈ એમ સાઈડમાં લઈ લો કે ln of v by v0 મેં કહી દીધું. આપણે ઓલો કોન્સેપ્ટ જાણીએ જ છીએ છોકરાઓ કે ln x is equal to y હોય તો x is equal to e raised to y થઈ જાય. આ તમારી માટે x છે અને સામે y છે તો ln x is equal to y હોય તો x is equal to e raised to y થઈ જાય. તો ચાલો ભાઈ હું લખી શકું v by v0 is equal to e raised to minus of b square l square t upon m capital R plus small r અહીંથી v ને તમે સબ્જેક્ટ કરો તો v is equal to v0 e raised to minus b square l square t upon small m capital R plus small r that is velocity as a function of time તમને મળી ગઈ. તમે ચેક કરો એટલે t0 મૂકો તો e ની -0 1 શું t is equal to 0 હોય તમારી વેલોસિટી v0 હતી હાજર હતી. t tends to infinite after very large time વિચાર કરો તો e raised to minus infinite 1 upon e raised to infinite એટલે 1 upon infinite 0 સાચી વાત છે ને મેં તમને એ જ કીધું ને કે વેરી લોંગ ટાઈમે that means કે ઇન્ફાઇનાઇટ ટાઈમે આની વેલોસિટી ડિક્રીઝ થતા થતા 0 થઈ જશે. પહેલા સમજાયું હતું સર આ તો વેલોસિટી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ મળી કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ કાંઈ વાંધો નહીં વેલ્યુ પુટ કરો છોકરો. તો હું અહીંયા I is equal to આપણી પાસે ફોર્મ્યુલા છે બી વી એલ અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર વી ની જગ્યાએ વેલ્યુ પુટ કરી દઉં v0 e રેસ ટુ માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર ટી અપોન એમ આર પ્લસ સ્મોલ આર. તો છોકરાઓ અહીંથી કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ તમને મળી જશે that is I is equal to b l v0 upon capital R plus small r e raised to minus of b square l square t upon m capital R plus small r. રેડી? તો કરંટ સાહેબ કરંટમાં જોઈએ તો t0 મૂકો t0 મૂકો ઇનિશિયલી તો e ની -0 એટલે 1 થઈ ગયું. તો ઇનિશિયલ કરંટ હતું હા સર ઇનિશિયલી બી વી નહીં v0l અપોન ટોટલ રેઝિસ્ટન્સ. સર આફ્ટર વેરી લોંગ ટાઈમ t ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મૂકી દઉં તો e 0 થઈ જશે કરંટ 0 થઈ ગયું થાય જ ને કારણ કે વેલોસિટી પતી ગઈ. અચ્છા અહીંયા વેલોસિટી ને કરંટ બે એક્સપોનેન્શિયલી ચેન્જ થાય સાહેબ એના ગ્રાફ ડ્રો કરવા હોય તો કરી શકીએ ને વેલોસિટી અને ટાઈમના ગ્રાફ આપણે બે સોરી કરંટના ગ્રાફ પ્લોટ કરવા હોય કરી શકાય કેમ નહીં ભાઈ. માની લો v અને આ t મેં કીધું કે આ v આ t. ચાલો તો ભાઈ જ્યારે t0 હતું મેં તમને કીધું કે t0 હતું ત્યારે v is equal to v0 હતું મોરબીમાં ભાઈ ઋત્વિકભાઈ હા સર. એ મોરબીને અત્યારે રિમૂવ કરી નાખો તો હા સર. તો અહીંયા t is equal to 0 એ આપણે જોવા જઈએ તો t is equal to 0 મૂકો તો e raised to -0 એટલે 1 થઈ ગયું. તો ઇનિશિયલ વેલોસિટી v0 હતી હા હતી ઇનિશિયલ વેલોસિટી v0 હતી અને પછી તમે જોવા જાઓ તો આફ્ટર વેરી લોંગ ટાઈમ મેં કીધું એમ કે t ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમે જોવા જશો તો વેલોસિટી 0 થઈ જશે. તો એક્સપોનેન્શિયલ કર્વ મળ્યો છોકરો અને ડિક્રીઝ થતી જાય છે. તમારે સમજાયું કે પહેલા v0 હતી ને પછી આમ ડિક્રીઝ થતું જશે. એક્સપોનેન્શિયલના ગ્રાફ આવા જ આવે એ ગ્રુપ વાળા જાણે છે.
અચ્છા હવે સર જોઈ લ્યો આપણે પાછા આઈ વર્સિસ ટી નો આપણે ગ્રાફ પ્લોટ કરી કરંટ આઈ વર્સિસ ટી નો કરંટ ગ્રાફ આઈ વર્સિસ ટી આ રહ્યું ટી 0 મૂકો તો કરંટ મેક્સિમમ છે યાર તો કરંટ મેક્સિમમ કેટલો હતો બી એલ વી 0 અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર પછી આમાં ડિક્રીઝ થાય ટૂંકમાં આ એક્સપોનેન્શિયલ કર્વ આમ આવે છોકરાઓ ઓલરેડી તમે ભણેલા છો હવે શું પૂછે છે આગળ રેડી કરીએ પાવર ઇન રેઝિસ્ટન્સ કેપિટલ આર એન્ડ સ્મોલ આર એટ એની ટાઈમ ટી ઓકે ચલો ભાઈ એટ એની ટાઈમ ટી મારે પાવર જોઈએ છે કયો નંબર હતો 5 and 6 તો 5 and 6 પાવર ઇન કેપિટલ આર ધેટ ઇઝ આઈ સ્ક્વેર કેપિટલ આર થાય છોકરો સાહેબ કેમ આઈ સ્ક્વેર આર લખ્યો અહીંયા છોકરાઓ જુઓ ને આ કે આખું સિરીઝ કોમ્બિનેશન બને છે આગળ જુઓ તમે સિરીઝ કોમ્બિનેશન છે જેટલો કરંટ કેપિટલ આર માં હોવાનો એટલો સ્મોલ આર માં હોવાનો તો આઈ સ્ક્વેર આર જ બેસ્ટ ફોર્મ્યુલા થઈ સર આઈ કેમ ગયો આર યુ આઈ સ્ક્વેર આનો મારે સ્ક્વેર કરવાનો હા સર કરવાનો બી સ્ક્વેર એલ સ્ક્વેર વી 0 સ્ક્વેર હું આઈ સ્ક્વેર કરું તો બી સ્ક્વેર એલ સ્ક્વેર વી 0 સ્ક્વેર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર હજી આખો નથી થયો હજી તો ઈ વાળો પાર્ટ બાકી છે ઈનો સ્ક્વેર કરીશ એટલે અહીંયા 2 આવી જશે બી સ્ક્વેર એલ સ્ક્વેર ટી તો ઈ રેસ ટુ -2 બી સ્ક્વેર એલ સ્ક્વેર ટી અપોન સ્મોલ એમ કેપિટલ આર પ્લસ સ્મોલ આર આવું હોવું જોઈએ હા બી સ્ક્વેર એલ સ્ક્વેર ટી તો આ છોકરાઓ તમને રેઝિસ્ટન્સ આર માં પાવર મળી ગયું સર સીધું હાથ થાય તો બીજું અચ્છા એક મારે આર લખવાનો બાકી રહી ગયું કારણ કે ઓલું તો આખું યલો કલર થી લખ્યું છે તો આઈ સ્ક્વેર છે ઇન્ટુ કેપિટલ આર કરીશ ત્યારે પાવર લોસ ઇન રેઝિસ્ટર કેપિટલ આર મળશે અચ્છા પાવર લોસ ઇન રેઝિસ્ટર સ્મોલ આર કહું તો ધેટ ઇઝ આઈ સ્ક્વેર સ્મોલ આર ચાલો તો આનો અર્થ થશે આ છે પી ઇન સ્મોલ આર ધેટ ઇઝ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી 0 સ્ક્વેર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર સ્મોલ આર સાથે લખી નાખું ઈ નો પાવર આમ નામ બાકી છે -2 બી સ્ક્વેર એલ સ્ક્વેર આ સાહેબ 2 કેમ આવ્યો કારણ કે સ્ક્વેર થયો ને ઈ નો એટલે સ્મોલ એમ કેપિટલ આર પ્લસ સ્મોલ આર આ તમારું છોકરાઓ કેપિટલ આર માં પાવર લોસ આવ્યો હતો આ તમારો સ્મોલ આર માં પાવર લોસ આવ્યો અચ્છા પછી શું પૂછ્યું છે ફાઇન્ડ ટોટલ હીટ ડિસિપેટેડ બાય કેપિટલ આર એન્ડ સ્મોલ આર ટોટલ હીટ ડિસિપેટેડ ટોટલ હીટ dissipated by capital R જો સાહેબ આનો મીનિંગ હું ટોટલ જો છોકરા એ કેમ કે 0 થી t ની અંદર તો લિમિટ સમજાય ટોટલ હીટ ડિસિપેટેડ એટલે એમાં શું સમજવાનું તો કે વેરી લોંગ ટાઈમ માટે કે છે એટલે મારે 0 થી ઇન્ફાઇનાઇટ જવું પડશે સાહેબ ફોર્મ્યુલા શું આવશે હવે મેં આવી બે ફોર્મ્યુલા કરાવી I square RT integration I square R dt કરંટ જોવાનું કરંટ કોન્સ્ટન્ટ હોય I square R t સોરી કરંટ ટાઈમ સાથે ચેન્જ થતો હોય ઇન્ટિગ્રેશન I square R dt યાદ કરો ને એવું લખાયું છે ઓલું ઇન્ટિગ્રેશન V square by R dt V ના ફોર્મમાં લખાયું હતું મેં યાદ નહીં હોય અચ્છા અહીંયા કરંટ જોઈએ કરંટ કેમ ગયો આવ્યું હા ભાઈ પ્રવાહ જે છે એ તો ટાઈમ સાથે ચેન્જ થાય છે તો મારે ઇન્ટિગ્રેશન I square R dt કરે બટ બેટર છે ને કે હું હીટ લોસ ઇન ટોટલ હીટ લોસ યા ડિસિપેટેડ બાય કેપિટલ આર I square R એટલે PR નો લખી નાખું છોકરો તો ફોર્મ્યુલા નામે લખાય ને ઇન્ટિગ્રેશન P dt
આઈ સ્ક્વેર આર એટલે ઓલું પી આર મેં લખ્યું. લિમિટ તો કે સર 0 થી ઇન્ફાઇનાઇટ, કારણ કે ટોટલ મને પૂછ્યું છે જ્યાં સુધી આ પ્રોસેસ ચાલે. ઓહો, આની વેલ્યુ આખી આમાં મૂકવાની આવશે અને એનું ઇન્ટિગ્રેશન આવશે. નો પ્રોબ્લેમ, કરીએ આપણે મહુનિયા. ચાલો, તો હું પેલા પીઆર મૂકું. મને એટલું ખબર છે કે બી કોન્સ્ટન્ટ, એલ કોન્સ્ટન્ટ, ઇનિશિયલ વેલોસિટી ફિક્સ હતી, રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ, જેટલું ઈ સિવાયનું ટર્મ બધું ઇન્ટિગ્રેશન ની બહાર લખી નાખું. તો એચ આર ઇઝ ઇક્વલ ટુ હું એમ કહી દઉં કે બી સ્ક્વેર એલ સ્ક્વેર વી ઝીરો સ્ક્વેર કેપિટલ આર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર ઇન્ટિગ્રેશન 0 to infinite e raised to minus 2 b square l square t upon small m capital R plus small r into dt. dt પાછું લખવાનું ભૂલાય નહીં. અચ્છા, ઇન્ટિગ્રેશન નો રૂલ શું છે? ઈ ની જે કાંઈ પાવર હોય ઈ એઝ ઇટ ઇઝ રહે. ઈ ની માથે જે કાંઈ હોય તો ડિફરન્શિએશન કરો કે ઇન્ટિગ્રેશન કરો, ઈ એઝ ઇટ ઇઝ રહેશે. પણ ડિફરન્શિએશન કરતા હોય ત્યારે જેની રિસ્પેક્ટમાં કરતા હોય એનો મલ્ટીપ્લાયર, ટૂંકમાં એની સાથેનો જે મલ્ટીપ્લાયર હોય એ મલ્ટીપ્લાય કરીને લખવાનો. અને ડિફરન્શિએશન સોરી ઇન્ટિગ્રેશન કરતા હોય ત્યારે ડિનોમિનેટરમાં આવે. તો અહીંયા હું એચ આર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી ઝીરો સ્ક્વેર આર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર. આનું એનું જ થવાનું છે, પણ ટી નો જે કોએફિશિયન્ટ છે, જો ડિફરન્શિએટ કરતો તો ટી નો કોએફિશિયન્ટ મલ્ટીપ્લાય કરીને લખે, બટ ઇન્ટિગ્રેટ કરું છું એટલે ટી નો કોએફિશિયન્ટ હું ડિનોમિનેટરમાં લખું છું. ટી નો કોએફિશિયન્ટ છે -2 બી સ્ક્વેર એલ સ્ક્વેર અપોન એમ કેપિટલ આર પ્લસ સ્મોલ આર, અને આનું ઇન્ટિગ્રેશન એઝ ઇટ ઇઝ, દેટ ઇઝ e રેઝ ટુ -2 બી સ્ક્વેર એલ સ્ક્વેર ટી અપોન સ્મોલ એમ કેપિટલ આર પ્લસ સ્મોલ આર પાવર 0 થી ઇન્ફાઇનાઇટ એઝ ઇટ ઇઝ. આમાંથી કટ થતું હોય ને કટ કરીએ. બી સ્ક્વેર એલ સ્ક્વેર ગયા, બી સ્ક્વેર એલ સ્ક્વેર ગયા, એક વાર આ ટર્મ ગયું. અચ્છા, તો એચ આર હીટ લોસ ઇન રેઝિસ્ટન્સ આર તમારે લખવાનું આવશે વી ઝીરો સ્ક્વેર કેપિટલ આર એમ અપોન -2 કેપિટલ આર પ્લસ સ્મોલ આર. અચ્છા, ચાલો લિમિટ મૂકીએ. પહેલા ટી ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો અપર લિમિટ, તો ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ 1 અપોન ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ એટલે 1 અપોન ઇન્ફાઇનાઇટ 0 થઈ જશે. માઇનસ ટી ની જગ્યાએ 0 મૂકો, ઈ રેસ ટુ -0 1 થઈ જશે. તો અહીંથી માઇનસ માઇનસ કટ થઈ ગયું, 0 -1 ને માઇનસ માઇનસ ગયું. હીટ લોસ ઇન કેપિટલ આર આવ્યું હાફ એમ વી ઝીરો સ્ક્વેર કેપિટલ આર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર. that is heat loss in capital R. સેમ તમને પૂછ્યું છે, હું અહીંયા કહી દઉં પોઈન્ટ નંબર 8, that is total heat dissipated by small r, total heat dissipated by small r. તો એ તમને હોમવર્કમાં આપું, તમારે આનું આજ આખું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ખાલી મેં જ્યાં વેલ્યુ મૂકી અહીંયા કેપિટલ આર ની જગ્યાએ સ્મોલ આર આવી જશે. તમે ઘરે જઈને એક વખત ટ્રાય કરી લેજો. હાફ એમ વી ઝીરો સ્ક્વેર સ્મોલ આર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર આવશે. ખાલી કેપિટલ આર ની જગ્યાએ ન્યુમરેટરમાં સ્મોલ આર થઈ જશે. અને 9th તમને જે પૂછ્યું છે that is total heat dissipated પૂછ્યું છે. તો પોઈન્ટ નંબર 9, total heat dissipated તમને પૂછે છે અહીંયા. તો total heat dissipated થશે છોકરાઓ H is equal to capital R plus small r, H capital R plus H small r, half mv0 square ને કોમન લઈ લો, capital R plus small r
ઉડી જશે હાફ એમ v0 અગેન ઈ વાત મારી પ્રૂવ થઈ કે આ છોકરાઓ આપણે એને v0 ઇનિશિયલ વેલોસિટી આપીને છોડી દીધો તો ઈ v0 ઇનિશિયલ વેલોસિટી આપી એટલે હાફ એમ v0 જેટલી કાઇનેટિક એનર્જી આપી આફ્ટર ઇન્ફાઇનાઇટ ટાઈમ એની ટોટલ કાઇનેટિક એનર્જી કન્વર્ટ થઈ જશે કેપિટલ આર અને સ્મોલ આર ની અંદર હીટ લોસમાં વહી જશે. આપણે જે કીધી એ વાત પાછું મેં અહીંયા એ પ્રૂવ કરી દીધું કે તમારી મેકેનિકલ એનર્જી કન્વર્ટ થશે. that mechanical energy convert into heat loss. આ પોર્શન છે ને આટલો પોર્શન એ ખરેખર હવે તમને કોન્સેપ્ટ અહીંથી લઈ જાઓ. આમ ન કરાય, આ બહુ લેન્ધી પ્રોસેસ થઈ. હવે ઇન્ટિગ્રેશનમાં ન્યા કરવા બેહો આ એડવાન્સમાં જ પૂછાય, મેન્સમાં આવું કોઈ દી પૂછાતું જ નથી. કદાચ નક્કી નહીં ટફ પેપર બનાવવા માટે ઇન ફ્યુચર નીટમાં દે, નક્કી નહીં, હું તો બનાવું જ છું, પણ આને આમ સોલ્વ ન કરાય. હવે તમને કોન્સેપ્ટ ખબર પડી ગઈ કે રોડને તમે ફોર્સ આપશો, કોન્સ્ટન્ટ વેલોસિટી રાખવા માટે એક્સટર્નલ ફોર્સ આપશો, ઇનિશિયલ વેલોસિટી આપીને છોડી દેશો, છેલ્લે તો એક જ વસ્તુ થવાની છે, મેકેનિકલ એનર્જી કન્વર્ટ થશે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં અને ફાઇનલી હીટમાં. તો ઓર અલ્ટરનેટિવ આ મેથડ બેસ્ટ રહે અલ્ટરનેટિવ મેથડ તરીકે. ખાલી 2 સ્ટેપમાં પતી જાય કે મને એટલું ખબર છે કે રેઝિસ્ટરમાં જે હીટ લોસ થશે અને સ્મોલ આરમાં જે હીટ લોસ થશે એ હાફ એમ v0 જેટલો હશે. આમાં કોઈ ના ન કહી. હવે ઊંધું પણ આવું છું. પહેલા મેં પ્રૂવ કર્યું કે આવું હોય એટલે ખબર પડી ગઈ ભાઈ સાચી વાત છે. 2 પ્રોબ્લેમ ગીના, 2માં એવું થતું હતું. એટલે આ કાંઈ સાહેબ આની અંદર કોઈ ઇન્સિડન્ટ નથી કરતા, આ કોન્સેપ્ટ છે. આ કોઈ અઠે પ્રૂવ નથી થઈ જતું, આ આપણો કોન્સેપ્ટ છે કે 2માં જે હીટ લોસ થવાનો છે એ હાફ એમ v0 હશે. અને બીજું આ ધેટ ઇઝ યોર ઇક્વેશન નંબર 1. ઇક્વેશન નંબર 1 કીધું. અને બીજી વાત કે હીટ લોસ ની ફોર્મ્યુલા પાછી તમે યાદ કરો તો I²RT. કોઈ પણ ટી ટાઈમ તમે નક્કી કરી લો, ટી ટાઈમે કેપિટલ આર કે સ્મોલ આર બેમાં કરંટ તો સેમ જ જવાનું છે, કારણ કે બે સિરીઝમાં છે. આ કેપિટલ આર કે સ્મોલ આર માં ટી ટાઈમે કરંટ સેમ હશે. તો ધેટ મીન્સ બીજું ઇક્વેશન આમ ન લખી શકું કે ભાઈ કેપિટલ આર અપોન સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર અપોન સ્મોલ આર. ધેટ ઇઝ માય ઇક્વેશન નંબર 2. કેપિટલ આર માં જે હીટ લોસ થશે એમાં I² અને ટી સેમ જ હશે, અને સ્મોલ આર માં જે હીટ લોસ થશે એમાં ટી ટાઈમે કરંટ સેમ જ હશે. તો બેના રેઝિસ્ટન્સના રેશિયોને બરાબર હોય. જો તમે હાલો અત્યારે ચેક કરો. સ્મોલ આર ની વેલ્યુ મેં સેટ કરી નામ લખીને તમે એક કામ કરો, અહીંથી કેપિટલ આર એચ કેપિટલ આર ને અહીંયા મૂકો, એચ કેપિટલ આર ને મૂકો. હાલો મૂકું તે એચ કેપિટલ આર ની જગ્યાએ શું આવશે તો કે કેપિટલ આર બાય સ્મોલ આર ઇન્ટુ એચ સ્મોલ આર પ્લસ એચ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ હાફ એમ v0². એચ સ્મોલ આર ને કોમન લઈને સિમ્પ્લિફાય કરો, આવી જશે. આવવું જોઈએ, આવી ગયું. આમ તો જો કે દેખાતું હોય તો કહેવાય એમ માંગુ છું કે આ ક્યાંક ઇન્ટિગ્રેશન વાળું ટર્મ તમે ઉડાડી દઈ શકો.